અરે બેટા નાસ્તો બની ગયો કે નહીં? હા મમ્મી, બસ આ છેલ્લી ભાખરી બાકી છે, નાસ્તો તૈયાર જ છે. ભાખરી કે સવારમાં કે સરસ ગરમ ગરમ નાસ્તો બનાવાય ને, ઉપમા છે, બટેકા પૌવા છે, આ ભાખરી દરરોજ ભાવે. પણ મમ્મી, હવે આ ઉપમા બનાવવા માટે મારે ડુંગળી સમારવાની, મરચાં સમારવાના અને ટામેટાં સમારવાના, સવારે કેટલું બધું સમારવું પડે. અને ભાખરી તો શું, લોટ બાંધ્યો ને ભાખરી તૈયાર. પણ અત્યારે તારે બીજું શું કામ છે? કામવાળા તો કામ કરે છે, એક તારે નાસ્તો ને રસોઈ કરવાની હોય, એમાંય તને આળસ આવે છે. અમે પેલા અશોકને કહ્યું હતું પણ એને ના સાંભળ્યું, એટલે પછી મેં ભાખરી બનાવી દીધી. સારું, હવે કાલ ક્યાંક સારો નાસ્તો બનાવજે. મને છે ને દરરોજ ભાખરી નથી ભાવતી. સારું મમ્મી. અને ચામાં કંઈક મસાલો નાખ્યો છે કે નહીં? મસ્ત મસાલોય નાખ્યો છે, આદુય નાખ્યું છે, તુલસીના પત્તા નાખ્યા છે ને પુદીનોય નાખ્યો છે. હા, તો હવે મને આજ માથું નહીં દુખે હો. હા, હવે હું નાસ્તો કરી લઉં. હા મમ્મી, આ તમે નવું બનાવ્યું? લે, તને નથી ખબર? આ ગોવિંદે મને બનાવી આપ્યું. આ પૂરા 4 તોલાનું છે. ડિઝાઇન તો બહુ જ સરસ છે મમ્મી. તને ગમે છે? હા, હું પણ એમને કહીશ કે મને પણ આવી રીતે મસ્ત સરસ 5-6 તોલાનું બનાવી આપો. મને બહુ ગમે છે હો. સરસ છે. કાંઈ નહીં, એવું હોય ને તું કહેજે, ગોવિંદે તને પણ બનાવી આપશે. હા મમ્મી, હવે જાઓ તમે ત્યાં જઈને બેસો, હું ફટાફટ લઈને આવું. હા સારું. અરે બેટા, હમણાં નવું બુકિંગ મૂક્યું એમાં કેમ છે તારે? અરે બાપુજી, આપણે બુકિંગ મૂકીએ એટલે ફર્સ્ટ ક્લાસ જ હોય. અને કાલે જ શરૂ કર્યું અને કમસે કમ 7-8 આપણી પાસે ઇન્ક્વાયરી આવી ગઈ. અને એમાંથી 2-3 મકાન તો આપણા પાકા વેચાવાના જ છે. અને 52 ગાળાનો આપણો પ્રોજેક્ટ છે, બરાબર. વહેલી તકે વેચાઈ જાય પછી નવું કાંઈક ચાલુ કરીએ. અને હવે વિચારું છું કે આપણે થોડોક લક્ઝરિયસ બંગલો હોય ને, આપણે પોતે બનાવીને પછી વેચીએ તો એમાં શું છે કે આપણે ઇન્કમ સારી જનરેટ થાય, કારણ કે પ્રાઇઝ આપણને સારા મળે ને. હા ભાઈ, જો અત્યારે એવું છે કે બધાનું સ્ટેટસ છે ને મેન્ટેન કરવા માટે લોકો પાસે પૈસા હોય કે ન હોય, પણ લક્ઝરિયસ બંગલા તો ખરીદતા જ હોય છે. કારણ કે છોકરા છોકરીને પરણાવવાના હોય, વ્યવહારો મોટા કરવાના હોય, ગામમાં એમ છે ને છાપો પાડી દેવો હોય, એમ કે ને છાકો પાડવો હોય. હા, તો આવું બધું કરતા હોય લોકો. એના માટે આપણો ધંધો ચાલ્યા કરે ભાઈ, બરાબર છે. એ લોન લે કે પછી ઉછીના પાછીના કરે, એ આપણે જ જોવાનું. એ બધું આપણે તો આપણા પૈસા આવવા જોઈએ. હા. અને બીજું શું કહું છું, તમારે ને બાએ જાત્રાએ જવું છે ચારધામની? જવું છે? હા તો જઈ આવીએ. કોઈ હથવારો છે? હથવારું તો મારો એક ફ્રેન્ડ છે ને, એના મમ્મી પપ્પા જાય છે, એણે મને વાત કરી હતી. તો તમારે સાથે જવું હોય તો જતા રહ્યો. એક કામ કર, ટ્રેનમાં છે ને અમને બહુ થાક લાગે છે, ફ્લાઇટની ટિકિટ જ બુક કરાવી દે ને ત્યાંથી ગાડી બુક કરાવી દે. એ બધું બુકિંગ થઈ જશે, બરાબર. આપણે તો એક સાથે પેકેજમાં લઈ લેવાનું અને જે લોંગ ડિસ્ટન્સ હોય એ ડાયરેક્ટ ફ્લાઇટમાં જવાનું. ત્યાં પછી એ લોકો પર્સનલ આપણને ટેક્સી પ્રોવાઈડ કરશે, એમાં તમારે યાત્રા કરી લેવાની, બરાબર. પૈસા છે આજકાલ છે ને બાબા, પૈસાનો ખેલ છે. તમે પૈસા નાખો એટલે તમને સગવડ મળે, બરાબર. પૈસા વગર કાંઈ નથી. હા, એ તો જો આ પ્રવાસ કરો ને ભાઈ, તું આટલું કમાશો ને અને મા બાપની આટલી કદર કરે છે, રૂપિયા વાપરો છો અમારી પાછળ, એટલે આ ધર્મના કામમાં છે ને અમે જઈ શકવી, સેવા પૂજા કરવી શકવી બધી. આપણી પાસે ક્યાં પૈસાની કમી છે બાપા? આ ઢગલાન મોડે પૈસો તો આવે છે, તો પછી તમે 10 લાખ રૂપિયા કઈ વાપરી નાખવાના ચારધામમાં? ના રે ના, એટલા વધીને 5 લાખ વાપરશો, બીજું શું, બરાબર. ભાઈ, હું શું કહું છું, મારો હવે આઈફોન 14 જૂનો થઈ ગયો છે, મને આઈફોન 15 પ્રો મેક્સ અપાવો ને. અરે બેન, એમાં તારે પૂછવાનું હોય તે ખોટું મને પૂછ્યું. તારી ભાભીને કીધું હોત તો એ તને પૈસા લાવીને આપી દેત નહીં. તું એક કામ કરજે, સાંજે તારી ભાભી સાથે જજે, તારે જે ફોન લેવો હોય ને એનાથી ઉપરનો કોઈ ફોન આવતો હોય ને એ લઈ આવશે, બરાબર. હા ભાઈ. એક ને એક બેન છે, એના મારા સપના પૂરા નહીં કરવાના. તારે કોઈ દિવસ તારે કંઈ જોઈતું હોય ને તારી ભાભીને સીધું કહી દેવાનું અને સાથે જઈને લઈ આવવાનું, બરાબર. કે એની પાસે તિજોરીની એક ચાવી રહે જ છે, બરાબર. અને એમાં હાલની તારીખમાં 25 લાખ પડ્યા છે, બરાબર. અને હું શું કહેતી હતી ગોવિંદ, આ મને મંગળસૂત્ર કરાવી દીધું તો સુષ્માને કરાવી દે ને, એને પણ પહેરવું હોય ને. પણ એ તો નાના નાના મંગળસૂત્ર પહેરે છે ને બા. ના, પણ ક્યારેક પ્રસંગમાં જાય તો મોટું પહેરવા થાય ને. આ તો વાંધો નહીં, પણ તમે આ સુષ્માને ખોટું કહી દીધું. એ જીદ કરશે કે મારે કરાવવું છે. એમાં શું છે કે એને પહેરવાનું હોય નહીં, મૂકી રાખે, બરાબર. અને ખોટા પૈસા એની કરતાં ક્યાંક ઇન્વેસ્ટ કરે તો સારું ને. તો વાંધો નહીં, લઈ આવશું, બીજું શું. હા, એટલે એનું મને રાજી રહી ને. હા, એ વાત તમારી સાચી. પૈસા જાય છે ક્યાં, સોનામાં રોકાણ થાય છે, અને સોનું ઘરમાં હોય ને તો એ રૂપિયા જ કહેવાય પાછા. હા, એ વાત સાચી છે. અને તારી ભાભીને કે આ કોફી ફટાફટ મોકલ,
બરાબર? હા હું બોલાવી આવું. અને હા એમાં ઓલી સોનાની વરખ હોય ને તો એ હો તને નાખે પાછી. હા કે આજે શું છે કે ભાઈ લક્ષ્મીજીની મહેર છે આપણા ઉપર. હે જેવી લક્ષ્મી આવે છે ને એટલે એમ થાય કે એ કાયમ આવતી રહી ભગવાનની દયાથી, માતાજીની દયાથી. તો બસ અમારા કુટુંબને છે ને કોઈ આધિ વ્યાધિ ઉપાધિનો ડર ન રહે. એ વાત સાચી છે. અને સરબા હું શું કહેતી હતી, હવે આ ચારધામની જાત્રાએ જવું છે તો અમારે ખરીદી નહીં કરવી પડે બધી. હા તો તમે વહુ સાથે જઈને ખરીદી કરી લેજો, બરાબર? અને તમારે જે લેવું હોય ને એ બધું લઈ લેજો, બરાબર? અકા ક્યાં ગયો બકા? કંઈક કામ કરતો હશે. આની કરતા એક રોબોટ લઈ આવી જાપાનથી, ફટાફટ આવે તો ખરી. હા એ બોલાવવામાં કલાક અને આવવામાં 2 કલાક થાય. લ્યો છે થોડો ટાઢો છે બહુ. આ શું લાવ્યો? પાણી. તને ખબર છે કે હું જ્યુસ પીવું છું, પાણી કોઈ દિવસ પીતો નથી, બરાબર? એક કામ કર, ફટાફટ એક ઓરેન્જ જ્યુસ લઈ આવ, બરાબર? અને ઓરેન્જ ને બધું છે ને સ્ટોકમાં? હા આ ન હોય તો માર્કેટમાં જઈને લઈ આવ. તારી ભાભી પાસે 2000 રૂપિયા લઈ લે, જા. ભલે. અને જ્યુસ બનાવે તો બધા આટલું જ્યુસ જ બનાવી નાખની ભાઈ, ચા નથી પીવો અમારે કોઈને. હા, ડૉક્ટરમાં ના પાડી છે કે ભાઈ તમે જ્યુસ ને પીવો તો થોડોક હેલ્ધી રહ્યો, બરાબર? ભલે છે. અને અત્યારે વેઇટ વધી ગયો છે, તમારે લોસ કરવા માટે થોડું ડાયટ પર ધ્યાન આપવું પડે ને. હા અને મને કાલ પગાર આપજો ને. પગારની જ બહુ ઉતાવળ કરે. મેં તને 6 મહિના પહેલા 20,000 રૂપિયા ઉપાડ આપ્યો હતો, બરાબર? એ ઉપાડ હજી એમને એમ છે, દર મહિને થાય એટલે 5 દિવસ પહેલા તારે પગાર માંગી લેવાનો. હું એ વાળતો જાય પછી આગલા મહિના. પણ તારે રૂપિયાને કરવા છે હું ભાઈ? અમારા ઘરમાં ખાશો પીશો હું છો મારે ઘરે પાછા મોકલવાના હોય. ત્યાં કેટલા જોઈએ હવે 2 માણાને? એમને કે થોડા હાથ પગ હલાવો તો એમને તારે મોકલવા જ ન પડે ગાંડા. જા જ્યુસ લાવ. ભલે શેઠ. અને આમ થોડીક ઝડપ રાખજે, આમ જા. હા, તારી ભાભી કોફી બનાવે કે કોફી અત્યારે રહો, થોડી વાર પછી મૂકો, અત્યારે જ્યુસ મૂકો. ભલે શેઠ. હા. હે ભગવાન. આ ગરીબ માણસને છે ને એની ગરીબીના રોદા જ રોતા હોય. હા આકાશ, 2 કસ્ટમર એવા છે. વાંધો નહીં, બેસાડ, હું આવું છું. હા હા બાપુજી, એટલે પ્લોટિંગમાં 2 કસ્ટમર આવ્યા છે પૂછપરછ માટે, તો હું જાઉં ને તો બાટલીમાં ઉતારી લઉં, સમજી ગયા? આ પણ જ્યુસ તો પીતો છે બેટા. આ જ્યુસ હવે તમે પી લેજો, મારા ગ્લાસ મારી વતન છે ને તમે પીજો, બરાબર? સારું એમ રાખ. જોયું આ કામમાં કેટલું જીવ છે ને, કેટલી મહેનત કરે છે ને તે રૂપિયા કમાઈ શકે. આ લોકોને છે ને મહેનત કરવી નથી હોતી અને બસ આળસ કરે એટલે રૂપિયા ક્યાંથી કમાય. સાચી વાત છે. આમ જો જ્યુસે ન પીધું ને વયો ગયો. ભાભી હું શું કહું છું, કોફી નહીં મૂકતા. મારા ભાઈએ એમ કીધું છે કે એને માટે જ્યુસ બનાવવાનું, એટલે હું જ્યુસ બનાવવાનો છું. સારું, તો ઓરેન્જ જ્યુસ કીધું છે બનાવવાનું? હા. તો સાંભળ, મારી માટે કીવી અને ડ્રેગન આનું જ્યુસ બનાવીને મને આપજે, ફ્રીજમાં પડ્યા જ હશે, ભલે. બરાબર? અને એપલ ફિનિશ થઈ ગયા છે તો તું માર્કેટ જાય ને એટલે 2-3 કિલો એપલ લઈ લેજે. 2-3 કિલો? હા તો અરે 3-4 એપલ તો હું આમ જ ખાઈ જાઉં છું. અને 1 કિલો કેળા લેતો આવજે, કારણ કે કેળા તો પડ્યા છે સ્ટોક. પણ તમને વાત કહું શેઠાણી, આ કિલોમાં ન મળે, આમ ડઝન ઉપર મળે. એ જ હવે તું ડઝન લાવ કે કિલો લાવ, વાત તો એ જ થઈ ને, બરાબર? બીજા તો પડ્યા છે પણ સારા જોઈને લાવજે, અને થોડા કાચા જેવા લાવજે એટલે પેલા પતે ત્યાં સુધી એ થઈ રહે, ભલે. બરાબર? અને હા, આપણે નારિયેલ પાણીનું લેતો આવજે. હા. હા, નારિયેલ લેતો આવજે. ત્રોફા. કેટલા લાવીશ તું? 2. 2 નથી લાવવાના, રાતે મને ઊંઘતા પહેલાં પીવા જોઈએ ને, એટલે 10 લઈ આવજે, 10 એક લઈ આવજે, બરાબર? તારા ભાઈ પણ તો પીવે છે ને મારી 10? સાથે. હા, અને પપ્પા પણ પીવે છે, બરાબર? અને હા, જો હું તો તને કહેવાનું જ ભૂલી ગઈ, આપણે ડ્રાય ફ્રૂટમાં છે ને કાજુ હવે થોડાક જ છે, એટલે તું જાય ને એટલે 3-4 કિલો કાજુ લઈ લેજે. એક કામ કર, તું મોલમાં જ જતો રહેજે, ત્યાં તને છે ને એકદમ ફ્રેશ ફ્રૂટ મળશે, અને બીજી વધારાની હું તને લિસ્ટ બનાવી આપું છું, એ બધી વસ્તુ લેતો આવજે, ભલે. બરાબર? અને તારે કંઈ લાવવાનું છે? અરે તારે તો શું લાવવાનું હોય, મારે- તારે તો બધું અહીંયા મળી જ રહે છે ને, પછી શું લાવવાનું તારે, નહીં? મારે એક આવું લેવું છે. હા, તમે પેન્ટ તો સારું લઈ દીધું, આમ નવું જ છે,
પણ એકાદું આવું કુર્તા જેવું હોય ને તો સારું એકાદું શું 2-3 લઈ લેજે બસ. પણ આ તારા ભાઈને ના કહેતો પાછો, નહીં તો એ પાછા મને બોલશે. હા. બરાબર? અને આ કેળા તો સારા છે ને? હા એકદમ મસ્ત છે. હા તારે ખાવું હોય તો પાછો ખાજે. હા તું એવું મન નાનું ના રાખતો. હા ને? ભલે. તારું બધું ના ખાઈ જતો. ચાલ જા હવે તું પેલું ફ્રીજમાંથી કાઢ બધું. હા. હા આકાશ, વાંધો નહીં ભાઈ, 7માં માંગે છે ને, આપી દે. હા તોય આપણને 2 લાખ તો વધે જ છે ને. હા ઠીક છે ચાલ. લોકો છે ને આજકાલ ભાવ બહુ કરાવવા લાગ્યા, દરેક વસ્તુમાં ભાવ. ગોવિંદ અરે આવો પ્રમુખ સાહેબ, બેસો. કેમ છો? બસ મજામાં ને? તબિયત પાણી કેમ લૂઝ લાગે છે? આ તમે મેન્ટેનન્સ તમારું બાકી છે, તમે કહેતા હતા આપી જવાના છો, આપી નહીં ગયા. અરે કામ જ એટલું હોય ને વિજયભાઈ, એટલે ભૂલાઈ જાય મારાથી. તમે એક કામ કરો, આખા વર્ષનું મેન્ટેનન્સ છે ને એક સાથે લઈ લો, એટલે ખોટી માથાકૂટ નહીં. કેટલું મેન્ટેનન્સ થાય છે આખા વર્ષનું? આખા વર્ષનું ગણો તો 18,000 જેવું થાય. 50,000 રૂપિયા લઈ જાઓ. હા પૈસા પૂરા થાય ને બરાબર પછી આવજો. બરાબર, હું તમારા ખાતામાં છે ને અત્યારે ટ્રાન્સફર કરી નાખું છું અને તમે તે એડજસ્ટ કરી લેજો. મારે શું છે કે ભાઈ હું કામમાં એટલો બધો હોઉં ને તો આ નાની મોટી બાબત મારા માથે આવે ને મને બિલકુલ પસંદ નથી. બરાબર, બીજું શું ચાલે છે? બસ મજા. એ અકા, આ મહેમાન આવ્યા, ધ્યાન તો રાખ થોડુંક. આમ ન કરે છે ને આજકાલ. હું તો છે ને બીજા 2, અરે વિજયભાઈ શું કહું છું, 1-2 નોકર હોય ને તો મને કહેજો. મારે છે ને અલગ અલગ કામ માટે અલગ અલગ નોકર રાખી લેવા છે, તો શું છે કે ટાઈમ વેસ્ટ નહીં થાય. આ એક નોકર છે ને એટલો ટાઈમ લગાવે ને, ભલે એક્ટિવ છે ખરી પણ અલગ અલગ કામ માટે અલગ અલગ નોકર હોય ને તો આપણને થોડીક સગવડ રહે, નિરાત રહે. અને એમ પણ આપણો આટલો મોટો બંગલો છે અને એક રૂમ તમે નોકરને ફાળવી જ દીધો છે. તને રૂમ ફાળવ્યો છે ને? હા બોલ. હા તો શું છે કે મોટો રૂમ છે બરાબર, એમાં 10 નોકર એક સાથે રહીને તોય તકલીફ ન આવે. તો બીજા 1-2 નોકર હોય ને તો મને કહી દેજો. બરાબર? જણાવો. હા બરાબર. શું આપો શું છે આમાં? પાણી. હવે તારામાં બુદ્ધિ છે કે નહીં? આપણા ઘરે કોઈ મહેમાન આવે ને એને વેલકમ ડ્રિંક્સ આપવાની. શું આપવાની? વેલકમ ડ્રિંક. પાણી આપીને એમનું અપમાન કરવાનું તારે? પાણીથી થોડું અપમાન થાય. એ અપમાન જ થાય ને. એમને કેવું લાગે આટલા ગોવિંદ શેઠના મોટા બંગલામાં આવ્યા છે અને પાણી પીવડાવે છે? આપણી ઓકાતના હિસાબે આપણે છે ને જીવન મેન્ટેન કરવાનું. બરાબર, આ કોલ્ડ ડ્રિંક્સ આપ અને પછી ડ્રાય ફ્રૂટ્સ ને બધું લઈને આવ. અને હા પેલી 2000 કિલોની મીઠાઈ પડી છે ને 5 કિલો, બરાબર, એમાંથી એક બોક્સ લઈ આવો અને એ બોક્સ તમે લેતા જજો. બરાબર, અને આ મીટિંગ હોય ને સોસાયટીની ત્યાં બધાને આપજો અને કહેજો ગોવિંદભાઈએ મોકલાવી છે. અને અત્યારે આપણા ગણપતિજી આવે છે ને, હા હું કહેવાનું હા ભૂલી તો એ મૂર્તિના બધા પૈસા આપણી તરફથી, કોઈની પાસે ઉઘરાવવાના છે નહીં. મંડપનો જે પણ ખર્ચો થાય ને એ બધું હું આપીશ. બરાબર, પણ બહાર આપણે બોર્ડ મારી દેવાનું કે ગોવિંદ શેઠ તરફથી બધું છે. અને હા નવરાત્રિના ડેકોરેશનના ખર્ચા બી આપણે આપશું. નામ આપણું ઊંચું રહેવું જોઈએ. એ તો છે જ. બરાબર, અને બીજી વાત, આપણે છે ને ગેટની બહાર એક મોટો હોર્ડિંગ લગાવજો, એમાં આપણો સરસ ફોટો હોવો જોઈએ. આપણે પેલા તેજી સ્ટુડિયોમાં ફોટા પડાવ્યા હતા ને, તારી ભાભીને કહે છે કે ફોટા અમને મોકલાવી દે. બરાબર, અને બીજી વાત, મને છે ને આ ઉઘરાણી બિલકુલ ફાવતી નથી. અત્યારે આ JBના જે બિલો આવે ને, મેં ₹1,00,000 એડવાન્સ નાખી દીધા છે. તો શું છે કે 2-4 મહિના, કારણ કે મારા મહિનાનું 30-30 હજાર તો બિલ આવે છે, કારણ કે આ 17 રૂમ છે, બધામાં AC લાગેલા છે. બરાબર, એટલે લાઈફમાં છે ને કોઈ આપણી પાસે રૂપિયા માંગવો ન જોઈએ. આ તમારો તો છે હું કામમાં હતો ને એટલે 50,000 તમને 10 મિનિટમાં પૈસા આવી જશે. બરાબર, તમારી બાજુમાં ઓલા હા ચેતન શેઠ રહેશે ને, એનો નોકર ઓલો રહ્યો ને કમલો, એ કાલે મારા હારે બાજ્યો હતો, એટલે એને જરીક કહેજો ને. કેમ શું થયું? કાંઈ નહીં, હું સફરજન લેવા ગયો હતો ને તો ત્યાં કે હું પહેલાં લઈ. અરે નોકર તો ખોટી માથાકૂટ કરવાની. એક કામ કર, પેલા ફ્રૂટવાળાને ફોન કરી દે. બરાબર, રોજ 5 કિલો ફ્રૂટ અહીંયા ઘર આવીને આપણને આપી જાય અને એડવાન્સ 20,000 રૂપિયા નખાઈ દે. પૈસા પૂરા થાય એટલે બીજા 20 આપી દેવાના. એવા હા પૈસા માટે થઈને આપણે છે ને કોઈ દિવસ નીચે નમવાનું નહીં, પણ ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ આપણને મળવી જોઈએ. બરાબર, ભલે શેઠ. સારું ચાલ જા. પણ શેઠ ઓલા પપ ચૂપ રે. તારા શેઠાઈને કે 50,000 રૂપિયા તને મોકલાવી દેશે. બરાબર, તારે કામ મોકલાવવા છે ને? હા ચાલ જા, નીકળ. વધારે છે ને જિંદગીમાં લોડ નહીં લેવાનો. ભગવાને પૈસા આપ્યા હોય ને વાપરવાનો, મોજ કરવાનો. બરાબર, તમારો ધંધો કેવો હાલે છે? અરે મને ખબર છે તમારો ધંધો કંઈ હાલતો નથી. બરાબર, ધંધો એવો કરવાનો કે જેમાં ટૂંક સમયમાં સારી કમાણી હોય. હવે મારા બિઝનેસમાં તમે જોઈ લો, રોકાણ કરવા પહેલાં જ પૈસા આવવાનું ચાલુ. મેં અત્યારે એક સાઇડ લીધી છે. બરાબર, 1 કરોડમાં ડીલ કરી છે, એમાંથી 2 કરોડ તો મેં ઊભા કરી નાખ્યા છે.
તો તમે ગોવિંદભાઈ છો ને? હા, તો તમે વિજયભાઈ બનો. પગ બહુ દુખે, ખબર નહીં હું છે પગમાં. રાજકા હું કર્યા કરે છે હવે? આ નવરો ન થાય કોઈ દી. હા શેઠ. આ કયું ને અહીંયા આવીને ઊભો છો? ખબર નથી પડતી? પગ દુખતા હોય એટલે તને બૂમ મારતા હોય. ભલે શેઠ. હા શેઠ, હું તમને શું કહું છું, ઓલું મશીન આવે છે એનાથી છે ને બહુ સારી માલિશ થઈ જાય, તો એ લેવું છે. મશીન આવે એટલે કે મફતમાં વપરાય છે, એમાંય પાવર બળે. અને તું હું કામ મશીનનું કહે છો ને ખબર પડી ગઈ મને. તને આ છુટકારો મળી જાય ને એટલે તારે છે ને રોટલા તોડવા જ ઘરમાં, મહેનત કરવી નથી જરાય. ના ના શેઠ, મને છે ને શેઠે ઇસ્ત્રી કરવાનું કીધું છે ને એટલે એને પાછું ક્યાંક બહાર જવાનું છે એટલે. આ તે કામ તો કરવા જ પડે ને ઘરના. આખો દી ઘરમાં રહેશો અને 3 ટ્રક ખાશો. અને શેઠ હું શું કહું, મને ઓલા શેઠે પૈસા આપવાનું કીધું, હજી નથી આપ્યા. તમે ભાગી જવાના જ પૈસા દીધા વગર તારો પગાર? હે ઘડીએ ઘડીએ ઉઘરાણી કરતો એમ? મારે ખાલી 10,000 જ જોતા છે. એ 10,000 દઈ દેવું ભાઈ. હવે ત્યાં બધા નહીં મરી જાય, રૂપિયા નહીં મોકલ ને તો. પણ તમને ખબર છે ને મારી ઉપર જ ઘર હાલે છે. તે એને ક્યાં બચાવે પૈસા અને થોડું કામ કરે ત્યાં. ત્યાં બેઠા બેઠા રૂપિયા તો અહીં મોકલા કરીને એ ખાધા કરશે. મારા બાનું પાછું હમણાં ઓપરેશન કરાવ્યું ને એટલે એનાથી કંઈ કામ નહીં થતું. આ તમારે ગરીબ લોકોને છે ને આ એટલી બધી માથાકૂટ હોય ને કાંઈક ને કંઈક બાના હોય. હાજા હોય ને એને માંદા પાડી દો તમે. અને તમે તો મારી હોતન નાખો. તમારું કાંઈ નક્કી નહીં, રૂપિયા જોતા હોય એટલે. શેઠ આવું ન બોલો. આ બાજુનો પગને શું કરવાનું પછી? આથણું કરવાનું છે, એને જ દબાવવાનો. અને શેઠ પૈસાનું કહેજો ને વળી. તમે કહો ને તો આખી રાત તમારા પગ દાબે બસ. એ મારે હું હોય આખી રાત પગ ન દબાવવાના હોય પછી. હું કહી દઈ બસ ગોવિંદને દઈ દે તને પૈસા. આ તો જાણે એવી ઉઘરાણી કરશો ને તું તો ભાઈ. એ 10,000 રૂપિયા હારું થઈને માથું ખાઈ જતું. સારું એક કામ કરજા, મારે એટલું જ્યુસ લેતો હોય. હા શેઠ. એક કામ કરીને ભાઈ કેસરવાળું દૂધ જ લેતા હોય યાર. હમણાં છે ને નથી પીધું ઘણા દિવસથી અને સારી નીંદર આવે. પણ ડૉક્ટરે તમને પાણી પીવાનું વધારે કીધું છે ખબર છે ને? હમણાં તમે પાણી હાવ ઓછું એ પીવા. ગાયનું દૂધ છે ને એટલે કાંઈ વાંધો ન આવે. એ ડૉક્ટર કીધા કરે તો બધું. ડૉક્ટર છે ને એનું જો બધું માનવીને તો ભૂખા તરસા મરી જાવી. કાંઈ ખાવા પીવામાં ન રહેવી સુખી. અરે હિરલબેન, સોરી હા તમને થોડી વેઇટ કરાવી. એમાં એવું હતું ને, હવે આ નોરતા આવે છે ને એટલે એમાં હું મારા પાર્લરની એપોઇન્ટમેન્ટ ફિક્સ કરાવતી હતી. હું એટલા માટે જ આવી હતી. હે? આ સોસાયટીમાં બધી બૈરાઓએ નક્કી કર્યું છે મેચિંગ ચણિયાચોળી મેચિંગ ડ્રેસીસ બનાવીએ. તો મને કીધું કે તમારી બાજુમાં રહી છે ને ગોવિંદ શેઠને ત્યાં પૂછી આવજો ને જરા, મેડમને કરાવવું હોય તો. ના, આમાં તો એવું છે ને કે હું ને ગોવિંદ મેચિંગ કરીએ છીએ, અમે કોઈનું મેચિંગ નથી કરતા. અને આ લોકો સોસાયટીવાળા શું છે, આ રવિવારીમાંથી કે કોઈ ડ્રેસમેનના ત્યાંથી બધી ચણિયાચોળીઓ સિલેક્ટ કરશે. એ બધી ગંધાતી હોય ને બધાય કેટલાય જણે પહેરેલી હોય. અને હું તો છે ને દર નવરાત્રમાં છે ને મારું કલેક્શન અલગ જ હોય છે. એકવાર પહેરી લઉં ને પછી એ પહેરવાનું જ નહીં, એ પછી હું નાખી જ દઉં છું. હા, તમારા સ્ટેટસ પ્રમાણે તમારે રહેવું જોઈએ ને. હા એ તો છે ને. અને સાચું કહું ને તો ગોવિંદ જ મને નથી પહેરવા દેતા. સાડી પણ બહુ સરસ છે. હે ને? આ છે ને ગોવિંદ બેંગ્લોર ગયા હતા ને ત્યારે લઈને આવ્યા મારી માટે. અને તમને ખબર છે મારી પાસે સાડીઓનું એવું કલેક્શન છે ને, અને એ પણ હું એકવાર પહેરું ને પછી પહેરતી જ નથી, એ નાખી જ દઉં છું. તમારે એમાંય શું કામ હોય? સાડી પહેરીને મેકઅપ કરીને ફર્યા કરો, કામવાળા કામ કરે, અને અમારા હાડકા તો પોતા મારી મારીને જ ઘસાઈ ગયા બેન. સાચી વાત છે. એક વાત કહું તમને, મારી ફ્રેન્ડ છે બરોડામાં, તમને તો ખબર છે મારું પિયર બરોડા છે, એટલે મારી ફ્રેન્ડ છે ને એને મસ્ત સલૂન ત્યાં ખોલ્યું છે કાયરા કરીને. એમાં છે ને મસ્ત મસ્ત પેકેજીસ છે, 1.5 લાખ 2.5 લાખ 3 લાખ. તો મને ગોવિંદે 5 લાખ રૂપિયા આપ્યા. મને એમ કીધું કે તારે જે પાર્લરમાં જવું હોય ને એ પાર્લરમાં જા ને ટ્રીટમેન્ટ કરાવ. એટલે હું છે ને અત્યારથી જ પેકેજ લઈ લીધું છે. આમ તો 2.5 લાખનું છે, પણ એ મારી ફ્રેન્ડ છે ને એટલે મને 1.5 લાખમાં કરી આપ્યું છે. એમાં બધું જ આવી ગયું હો, મેડિક્યોર પેડિક્યોર, બોડી મસાજ, હેર ટ્રીટમેન્ટ,
સ્કિન ટ્રીટમેન્ટ બધું જ આવી ગયું. તમારે આવું છે મારી સાથે? જો મારે ના પોસાય, કેમ કે મારે તો પછી સ્કિન ટ્રીટમેન્ટ કરાવીને ઘરે રસોઈ કરવાની હોય, અને તમારે તો એ પણ નોકર ચાકર ને બધું છે, એટલે તમે મેન્ટેન કરી શકો. હું ના કરી શકું, મને ના પોસાય. સાચી વાત છે. નહીં તો અહીંયાથી તો હું શું છે કે એમની ઓળી લઈને જ જવાની હતી. તમને તો ખબર છે ને, હા. ઓળી ગાડી છે અમારી પાસે. પણ હવે કાંઈ નહીં, ચલો ને પેલી બીજલને પૂછી જોઈશ, જો એ આવવાની હશે તો એને લેતી જઈશ. હા, હું એમ કહેતી હતી ને, દિવાળીમાં શું બનાવવાના છો? હા લ્યો આ વેલકમ ડ્રિંક આ જો આજ હું લાવ્યો. જો આ મારું ફેવરેટ છે, તમને ટેસ્ટ પણ બહુ મજા આવશે. હા હા, શ્યોર. આ ગોવિંદ છે ને વીઆઈપી બધા ડ્રાય ફ્રૂટ્સ મંગાવે છે. એમનો એક ફ્રેન્ડ છે, તો એમને થોડું રિઝનેબલ ભાવમાં આપે છે. પણ અમારા ગોવિંદ રહ્યા ને, એ એમ કે ના, એ મહેનત કરે છે ને એટલે 2-5 રૂપિયા વધારે જ આપી દે એને. તો આ જો આમાં છે ને ડ્રેગન છે, કીવી છે, પછી તમે તો પેલા અંગુર આવે છે ખબર, વીઆઈપી આટલા મોટા હા, મોટા, હા. એ તો તમે ખાધા જ નહીં. જો આ એનું જ્યુસ હા, છે. મેં તો નથી ખાધા, પણ મારા સગાવાળા એક તમારી જેમ જ હાઈફાઈ છે, ત્યાં મેં પીધેલું આવું સેમ. હે ને, ટેસ્ટ જો બહુ જ હા, મસ્ત બહુ લાગશે. સરસ. અને શેઠાણી હું શું કહું, કાલ સાંજે આપણે સેન્ડવિચ બનાવી હતી ને, એમાં આ બ્રેડ વધ્યા છે, એટલે શેઠે કીધું કે મારે કાલે સેન્ડવિચ ખાવાની છે, એટલે તો એની સેન્ડવિચ બનાવી નાખું ને. અરે એ બ્રેડ ફેંકી દે અને જા અને ફ્રેશ બ્રેડ લઈને આવ અને એનું સેન્ડવિચ બનાવતું. પણ એ આજે હારા જ છે. તને કીધું ને, એ બ્રેડ કૂતરાને નાખી દેજે. એક કામ કર, તું ખાઈ જજે. હું કૂતરો? જો સાંભળ, મેં તને કીધું ને એટલું કર. ફેંકી દેવાનું કીધું ને એટલે ફેંકી દેજે. અને તારે ખાવી હોય ને તો રાખજે, બાકી ઘરમાં કોઈને ખવડાવતો નહીં, ને તો ગોવિંદ મને બોલશે. ભલે શેઠાણી. લે આ. તમે શું બ્રેડ ફેંકી દેશો? હા, તો અમારે તો એમ બી જો સવારે લાવે ને તો સાંજે પણ ના ખાય. ગોવિંદ તો ફ્રેશ જ મંગાવે. અરે પણ બ્રેડ તો 4-5 દિવસ ચાલે. એ ચાલે, એ બીજાના ઘરે ચાલે. આમાં એવું છે ને કે એકવાર પેકેટ ખુલ્યું ને તો ગોવિંદ ખાતા જ નથી. એ એમ કે ના, પેકેટ ખુલ્લું છે ને, ફ્રેશ મંગાવ. આ હોલમાં પણ એસી છે? હા, હોલમાં પણ એસી છે. પણ બરાબર કામ નથી કરતું લાગતું. અરે એમાં એવું છે ને હિરલબેન, આ હમણાં 10 મિનિટ પહેલા જ એસી બગડ્યું. અને આમાં શું છે કે અમે છે ને એની માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિશિયન રાખ્યો છે. એ જ આવે અને એ બધું કરી જાય. બસ એ હવે થોડી વારમાં આવશે, આવીને બધું કરી જશે, એટલે પાછું એસી ચાલુ. ચાલો તો હવે હું નીકળું. ચલો હું તમને મારું રૂમ બતાવું. હા, શ્યોર. ચલો. અરે ગોવિંદભાઈ, અરે હે વિજયભાઈ, કેમ છો? મજા. ઓલા દિવસે તમે કહેતા હતા 50,000નું, પણ પેલો આવ્યા નહીં પૈસા. અરે પૈસા નથી આવ્યા? ના, ક્યાં શું વાત કરો યાર, મેં તો ટ્રાન્સફર કરી નાખ્યા હતા. ક્યાં બતાવો. હા, એક મિનિટ જોઈ લો. ક્યાં આવ્યા છે? અરે યાર એમાં જો આ તમે જોઈ લો, આ પૈસા છે ને ફેલ થઈ ગયા છે. મતલબ એલો પ્રોસેસિંગમાં કંઈ પ્રોબ્લેમ આવી છે ને એટલે ફેલ થઈ ગયા છે. તમે ચિંતા નહીં કરો, હું અત્યારે જ નાખી દઉં છું. તમારી સામે છે આ જો 50 એકન 10 6,000 10,000 50,000 બરાબર. આ ટ્રાન્સફર. આ તમારું નામ વિજયભાઈ, પાસવર્ડ. હા, હા જોઈ લો, મેસેજ આવી ગયો. હા, હવે આવી. અરે સોરી યાર, મારા આમાં હું છે પેલું ફેલ થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ. બાકી આપણે તમને ખબર ને પૈસા કોઈને રાખીએ નહીં, પણ આ ટેકનિકલ ઇસ્યુ છે ને હંમેશા આવતા જ હોય છે. એટલે જ મેં છે ને જીબીમાં લાખ રૂપિયા એડવાન્સ જમા કરી નાખ્યા છે કે આ પ્રોબ્લેમ આવ્યો, આપણા વાયર કાપી જાય, કેવું લાગે? બરોબર. સારું, ચાલો મળીએ. ચાલ, હા ઓફિસ જાઓ. હા, આજે આ નવી BMW લાવ્યા છે ને, તો એ લઈને જાઉં છું. આજે મુહૂર્તમાં જવાનું છે ને મંદિરે, પતે પછી ઓફિસે. હાલો, આવો પછી વાડીમાં. આ પેંડા ખાવા આવજો BMW ના. તને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના, આવી ગઈ હું. પણ દીદી, તારું ઘર બહુ સરસ છે યાર. ઇન્ટિરિયર કેટલું સરસ કરાયું છે. હા, હમણાં જ કરાવ્યું. શોપીસ બી બહુ સરસ છે. હે ને, એ છે ને એમના એક ફ્રેન્ડ છે, યુએસએ રહે છે, એમણે ગિફ્ટ આપી છે ને. સરસ. બહુ સરસ છે. બોલ બીજું, મમ્મી પપ્પા શું કરે છે? બધા મજામાં? મજામાં. સારું. અને સાંભળ, હવે તું જ્યારે અહીંથી રિટર્ન જાય ને ત્યારે હું તને છે ને થોડી ઘણી બહુ બધી શોપિંગ કરાવીશ. એટલે તું છે ને મમ્મી માટે, પપ્પા માટે, બધા માટે લઈ જજે. અને તારા જીજુ છે ને મીઠાઈ પણ તને અપાવશે, તું એ પણ લઈ જજે. હા ને? બોલ બીજું, સ્ટડી કેવું ચાલે છે તારું? બસ વેકેશન છે હમણાં, એક્ઝામ પતી ગઈ. તો એટલે- ઓ દિન પર ગયા. લે, સાલી સાહેબ ક્યારે આવ્યા? હજી જસ્ટ હમણાં જ. પણ તારે મને કહેવાય નહીં તો હું એને ગાડીનો મોકલી આપત લેવા માટે. અરે મારા મામાનો છોકરો છે ને પેલો સંજય, એ આવીને એને મૂકી ગયો. એવું છે? અશોક,
જો અત્યારે તે ભલે આવી રીતે ગાડીમાં આવી છે પણ જતા એને ફ્લાઇટની ટિકિટ કરાવી આપજો. હવે તારે પૂછવાનું હોય તારે ફ્લાઇટની આવવાની ટિકિટ પણ તારે કરાવી દેવી જોઈતી હતી ને. અરે પણ એ બધું મને ના ફાવે, તમને ખબર તો છે. આ તો વાંધો નહીં. અરે દીદી હું જતી રહીશ ભાઈ. અરે ના, આ તારા જીજુ છે ને એ તને કરાવી દેશે, તું ટેન્શન ના લઈશ. અને અશોક! હજુ તો હમણાં જ આવી છે ને તું, તો પછી અરે હા છે. આ તને ખબર નથી પડતી આ એસી કેમ બંધ રાખ્યું છે? તને ખબર છે ને કે સેટ આવવાનો ટાઈમ થઈ ગયો હતો, એસી તારે ચાલુ નથી રખાતું? મને એમ થયું કે તમે આવો ને પછી ચાલુ કરું. ના ના, આપણે 24 કલાક ચાલુ રાખવાનું. ગાંડા જેવી વાત કરે છે. જા જ્યુસ લઈ લો. પણ કેટલું બિલ આવે છે એટલે મેં બિલ તારે ભરવું પડે છે, અમે ભરીએ છે ને. તો મને મારા આપ્યો ને તેને એ પણ નથી. અરે એને શું આપવાના? અરે સારું, તારે કેટલા જોઈએ છે? મારે 10,000. હા વાંધો નહીં, 10,000 રૂપિયા તને સાંજે મળી જશે. જા આ જ્યુસ લઈ લો. અને તારે શું પીવું છે? કોલ્ડ ડ્રિંક્સ કે જ્યુસ? જ્યુસ. ઓકે. અને પછી જમવાનું છે ને આજે આપણે બહાર કરવાનું છે, બરાબર? તો તારા માટે જ બનાવી નાખજે ખાલી, અને તારા માટે, મમ્મી પપ્પા માટે, 3 માટે બનાવી નાખજે. તે મમ્મી કહેતા હતી કે એકવાર મારે બહાર જમવા. ના ના, એમને બહારનું ન ખવડાવાય, બીમાર પડી જાય. ઘરડા માણસ છે, એમના મશીન છે ને વીક પડી ગયા હોય, સમજી ગયો? આપણા મશીન છે ને સ્ટ્રોંગ છે, એટલે આપણે બહાર ખાઈએ ને તો વાંધો ન આવે. આપણે ખોટા એમને તકલીફમાં મૂકવાના. અને જલ્દી આવજે. અને તું આ શું ફોન વાપરે છે? આવા હલકા ફોન વાપરવાના? મારી સાળી થઈને આવા હલકા ફોન વાપરવાના? એક કામ કર, તારી બેન આવી જ છે ને તો એને જેવો ફોન જોઈએ ને એવો ફોન આપણે આપી દઈએ. કેવો ફોન લેવો છો તારે? એક કામ કર, આ મારી પાસે છે 40 છે, ચાલશે તારે? ના દીદી મારે નથી લેવો, બરાબર જ છે. ના ના, અરે આ મારો તારી આ ફોન છે ને આજથી તારો, બરાબર? મારા માટે હું છે ને સાંજે કંઈ નવો લઈ આવીશ, બરાબર? સિમ કાર્ડ પછી મને કાઢી દો, ચેન્જ કરીને મને સિમ કાર્ડ આપી દેજે ખાલી, બરાબર? ના, આ કેવું લાગે મારે નથી. અરે તારા જીજુ તને આટલા પ્રેમથી ગિફ્ટ આપે છે ને, એમ પણ તું કેટલા ટાઈમ પછી આવી છે, એમ બી ગિફ્ટ તો બનતા હે, એટલે લઈ લેવાનો તારે. અને આ 80-90 ફોનમાં શું ફરક પડી તો જાય? અને હજુ તો તારા જીજુ તને કેટલી શોપિંગ કરાવશે એ ખબર છે તને? તું આવવાની હતી ને પહેલા જ બધો પ્લાન ફિક્સ છે કે અહીંયા લઈ જઈશ, અહીંયા લઈ જઈશ. એવું સમજ કે અઠવાડિયા સુધી તારે ફરવાનું જ છે. નાનું ગળું ખાલી ખાલી લાગે છે તો એક જ નાનું એક જ છે ને ડાયમંડનું નેકલેસ વેકલેસ એને કરી નાખજે, બરાબર? હા તમારું બને છે. હા, મારું છેલ્લે જ જે પગાર આપે, જે પૈસા આપે એને છેલ્લે જ સેવા કરવાની એક એને. કામ કરો, તમે પી લો, આ મારે નથી પીવું. વાવ દીદી આમાં કેટલા સરસ ફોટા આવે છે. છે ને? પાડ ચાલ. છે હું કહું મારા ફોનની ડિસ્પ્લે અરે ગાંડી, આઈફોન છે. મારા ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ. તમારા કાંઈક ઓળખીતામાં ઓછા પૈસામાં રિપેરિંગ કરી દેતો. રિપેરિંગ ન કરવાની, જે ડિસ્પ્લે ઉડે ને એટલે ફોન ફેંકી દેવાનો, નવો ફોન લઈ લેવાનો, બરાબર? તો મને ખબર છે તારી પાસે, તું ગરીબ માણસ છે, તારી પાસે પૈસા ન હોય નવો ફોન લેવાના. એક કામ કર, લે આ ફોનમાં તો સિમ નાખી દેજે. આ 20,000નો ફોન છે, બરાબર? હા, એમાં તો સિમ નાખી દેજે ને પેલો ફોન છે ને કચરા પેટીમાં ફેંકી દેજે. હવે તમે એને ફોન આપી દીધો ને, હવે આપણે એને પગાર આપવાની શું જરૂર છે? શેઠ તો હાલ્યો મારે નથી જોતો. અરે તું રાખ એ વાંધો નહીં, એ 10,000 રૂપિયા આને આપી દેશે, બરાબર? અને આ નાના મોટા તો અમે છે ને દાન પૂન કરતા જ રહીએ. તને ખબર છે અત્યારે હું આવતો હતો ને તો રસ્તામાં 4-5 ભિખારી જોયા, બધાને હું મસ્ત શોપિંગ મોલમાં લઈ ગયો, બધાને સારા સારા કપડાં લઈ આપી, આ મીઠાઈ લઈ આપી. આ નાનું મોટું પૂન તો છે ને આ દાન બધું કરતા જ રહીએ અમે. અરે ભગવાનની મહેરબાની અહીં આપણી ઉપર છે તો પછી આ બધું થોડું ઘણું છે ને. અને તારા આ ફોન તારા બાપાને તું કહેતો ને સારું ડબ્બલું લેવાનું છે, એને એક એન્ડ્રોઈડ આપણે ફોન લઈ આપશું, બરાબર? અરે આપણે આને શોપિંગ ક્યારે લઈ જઈશું? ક્યારે શું, આજે જ લઈ જશું. હા. અરે દીદી મારે નથી જવું શોપિંગ કરવા, સાસુ સસરાને કેવું લાગે. અરે શું કેવું લાગે? કશું ના લાગે. તું કેટલા ટાઈમ પછી અહીંયા આવી છે અને પછી તને શોપિંગ તો કરાવવી જ પડે. અને જો મારા સાસુ સસરાથી બીવાનું નહીં, હું નથી બીતી તો તું શું કામ બીવે છે? અને આ ઘરમાં છે ને જેવું હું કહું છું ને એવું જ થાય છે, કારણ કે ગોવિંદ કોઈ દિવસ મારી વાત ટાળતા જ નથી. અને એટલે તારે ડરવાનું નહીં. આ તારી બેન છે તો સમજ કે તારું જ ઘર છે, બરાબર? અને તારે કઈ ગાડીમાં જવું છે, કે ઓડીમાં જવું છે કે પછી આપણે BMW નવી લીધી છે એમાં જવું છે? અને નવી લીધી એમાં જ જવું છે. અને બીજું હું કહું આ બાપુજી આટલું હું બનાવું. અરે એક તો એમની ઉંમર થઈ ગઈ છે એટલે એમનાથી બહુ હેવી ખવાય નહીં, તો એક કામ કર ને, સાદી ખીચડી બનાવી દેજે અને દહીં આપી દેજે એમને. હા સારું, આને કીધું ને એવું બનાવી દે. અને આપણે તો આજે બહાર શોપિંગ કરવા જશું એટલે આપણું તો બધું બહાર જ છે, બરાબર? અને જેમ મારી સાળી કહેશે ને આજે આપણે ખાશું. બોલ શું ખાવું છે તારે? પિઝા, બર્ગર?
તું કહીશ ને ત્યાં જઈશું. મેકડોનલ્ડ્સમાં જવું હોય તો મેકડોનલ્ડ્સમાં, પિઝા હટમાં જવું હોય તો પિઝા હટમાં, પંજાબી ખાવા જવું હોય તો પંજાબી. અરે આ તારા જીજુના રાજમાં તારે કંઈ જેવું તેવું ન ખાવાનું હોય. તારે જે મોજ પડે ને બધા સપના તારા જે ખાવાના અહીંયા પૂરા કરી દેવાના. એમ પણ તું ગામડામાં રહે છે, ત્યાં પટ્ટીના ભજીયા અને મેથીના ભજીયા છે, બીજું કંઈ મળવાનું છે નહીં. સાચી વાત ને? હા હો, હવે અમારા ગામડામાં પણ એવી સારી સુવિધા થઈ ગઈ છે. એ પહેલા નહોતું મળતું પણ હવે તો સરસ સરસ મળે છે. હા મને ખબર છે. અત્યારે હું 6 મહિના પહેલા તો આપણે તારા ઘરે જઈને આવ્યા. શું મળ્યું? હા મારો સાળો મારા માટે લઈને આવ્યો તો મેથીના ભજીયા અને ઓલું બીજું શું આ પેલું આ બ્રેડના પેલા વડાપાઉં જેવું કંઈ બનાવ્યું હતું ને, ઉલટા પણ એ વડાપાઉં. ત્યાં પ્રખ્યાત છે એટલે તમને ટેસ્ટિંગ માટે લાવ્યા હતા. પણ મને આ બર્ગર જેવી મજા ન આવી. સારું તો આપણે આજે બર્ગર ખાઈશું ને બર્ગર. સારું ચાલો તો અત્યારે તારી પાસે ફ્રેશ થઈ જાય, બીજા કપડાં પહેરી લે પછી જઈએ આપણે. ચાલ. અરે મારી પાસે ફોન નથી. આ ફોન પણ લેતા આવશું સાથે સાથે ત્યાંથી. આજે 4 ધામની યાત્રા કરી એમાં ખૂબ મજા આવી. થોડો થાકડો લાગે પણ હવે છે ને બીજા કરતાં આપણને ઓછો થાક લાગે. આ ગોવિંદે છે ને બધી જગ્યાએ છે ને ગાડી હોય કે વિમાન હોય કે હેલિકોપ્ટર હોય બધું બુક કરાવી દીધું હતું. એટલે જ ને આપણે હાલવું જ નથી પડ્યું એટલે આમ થાક ઓછો લાગ્યો છે. મજા આવી ગઈ. જાત્રા તો થઈ ગઈ. યાત્રા થઈ ગઈ પણ જો અહીંયા આવ્યા ને છેલ્લા અઠવાડિયું થઈ ગયું એટલે આપણને ખબર છે કે વાતાવરણમાં મંદીનો માહોલ છે અને હીરામાં મંદી આવી રહી છે અને હાળું આ બધા બુકિંગ કરાવે એ પાછા પૈસા આપે થોડાક ઓછા આપે તો પછી ગાડી અટકી જાય આપણી. અને ગોવિંદ છે ને નાની મોટી બાબતમાં રૂપિયા છે ને આમ છૂટા હાથે વાપરે છે. એ થોડાક વધારે વાપરે છે. જો થોડી કરકસર કરે ને તો વધારે સારું. તો એ કરકસર તો થવી જોઈએ. આ રૂપિયા છે ને એ આપણને એવું લાગે જ્યારે આવતા હોય ને એમ થાય કે ઓહો હો આપણને કોઈ દિવસ તકલીફ જ નહીં પડે. પણ હા ક્યારેક અટકી જાય ને તો એ આ બધા પ્લાનિંગ છે ને બધા ચોપટ થઈ જાય આપણા. એ તો છે જ ને. જો હાચવેલું હોય ને તો એ ગમે ત્યારે કામ આવે. હા થોડા આ ઓલી કહેવત નથી, હાચવેલો હાપે કામ આવે. આ એની જેવું છે. હા એ તો વાત સાચી છે પણ હવે કેમ કરવી. આ ગોવિંદને એવું છે એક પછી એક પ્રોજેક્ટ ભગવાનની દયાથી છે ને સક્સેસ જાય છે, બુકિંગ સારું આવે છે એટલે એને છે ને એવો ડર જ નથી. પણ જો આપણે તો આ દુનિયા જોઈ છે. આપણે પહેલાં ક્યાં કાંઈ હતું. આ તો છોકરા કમાતા થયા અને આપણે 2 પૈસા સારા થયા એટલે સાહેબી ભોગવવી છે. બાકી ઠીક છે આ બધું આપણે જોયું છે ને લોકોનું. ઓલા ધનસુખભાઈ છોકરાને એ 3 વર્ષમાં છે ને હાવ વીંટો વળી ગયો. બરાબર. પાર્ટી પૈસા લઈને ઉઠી ગઈ અને પાર્ટનરે દગો દીધો. ક્યાંય ના નડ્યા બિચારા. અને એટલે જ ને થોડુંક આમ કરકસર કરે ને થોડીક આમ સાઈડમાં બચત કરે તો વધારે સારું. આ એના માટે જ છે ને. હા એ તો ખૂબ દિવસો આવે ને પછી કામ લાગે. કાંઈ વાંધો નહીં. તો હું ગોવિંદને વાત કરું કે બેટા જો હમણાં મંદિરના એંધાણ છે અને થોડી તકલીફ કદાચ આવે એ પહેલાં આપણે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. અને પછી આ ઉઘરાણીવાળા છે ને લોહી પી જાય. ઘડીએ ઘડીએ ફોન કરે ને એ ત્રાસ આપે વગર કામનો. પછી તેને જવાબ આપવા ને વગર કામના. તો તમે છે ને ગોવિંદને સમજાવજો થોડું. અને હા વહુને બધાને કહી દેવાનું કે થોડુંક કરકસર કરે અને ખાવા પીવામાં થોડી કાળજી રાખે. હું મારી રીતે વહુને સમજાવી દઈશ. હાલો ને એ સારું હોય ને તે તો બધાને રૂપિયા વાપરવા ગમે પણ પછી છે ને રૂપિયા જાય ને આવે નહીં ને તો એ વહમું પડે બધાને. તો છે જ ને. આપણે એટલી બધી ફૂલ ફેસિલિટી ભોગવી હોય અને પછી હાવ કરકસર કરવાના આવે ને ત્યારે આપણને બહુ દુઃખ લાગે. આ જો અત્યારે આપણે એસી છે અને પછી પંખા હોય ન હોય કેમ હોવું. એ નાના હતા તો એ ઢોલિયા ઢાળીને ફળિયામાં સૂઈ જતા હતા. એ હવે શરીરને ટેવ પડી ગઈ. એસી વગર તો હાલતું જ નથી. ભાભી તમે ક્યાં ચાલ્યા અને તમે ક્યાંથી આવા કપડાં પહેરવા માંડ્યા? કેવા લાગે છે પહેલા તો એમ કહો. મસ્ત લાગે છે. તમારા ભાઈએ મને એમ કીધું છે હવે તું આ સાડીઓ વાડીઓ ના પહેરીશ. હવે તું જીન્સ ટી શર્ટ એવું બધું પહેર. એટલે મેં આજે આ કપડાં પહેર્યા. અરે વાહ. અને હા તમારે આવું છે અમારી સાથે મૂવી જોવા? હું ને મારી બેન જઈએ છે તો તમે પણ ચાલો. બહુ જ મજા આવશે. શું વાત કરો છો? તમે મૂવી જોવા જાઓ છો? હા. મને પૂછવાનું થોડી હોય, હું તો આવવાની જ ને. હા તો આપણે ત્રણેય જઈએ. આપણો પેલો ડ્રાઈવર છે ને રઘુ એ આપણને મૂકી જશે. હા ચાલો તો હું પણ રેડી થઈ જાઉં. હા હા ફટાફટ રેડી થઈ જાઓ. બરાબર આપણે બધા જઈએ. મજા આવશે. હા ચાલો.
વાહ શું મસ્ત લાગે છે તું વાહ, વાહ. ફોન કેમ ચાલે છે નિરાલી? યાર જીજુ બહુ મસ્ત ચાલે છે. મારી ફ્રેન્ડ પૈકી તારી પાસે આઈફોન આવી મેં મારા જીજુએ લઈ આપ્યો એમ. અરે બસ આ તને ફોટો પાડવાનો એટલો શોખ છે, આ રીલ્સ ને વિડીયો બનાવવાનો એટલો શોખ છે, એટલે મેં કીધું ચાલ તારી પાસે સારો ફોન હોય તો સારા સારા ફોટોગ્રાફ વિડીયોગ્રાફ અપલોડ કરી અને વધારે મોટી સેલિબ્રિટી બની જાય તો પછી અમને ભૂલી ન જતી. હો તમને થોડી ભૂલું જીજુ. જીજુને યાદ રાખજે. હા આ સાળીને હું લાડ લડાવે છે બનાવી? આ કાંઈ નહીં બાપુજી, આ તો બસ વાતચીત કરતા હતા કે તારે આગળ શું ભવિષ્યમાં શું વિચાર્યું છે એણે. હા એ તો જો ભાઈ ભણી ગણીને કાંઈક તો બનવું પડશે ને. હમ એ અને વાત. કાંઈ ન કરવું હોય તો પછી સાસરે જવાની તૈયારી કરો, બીજું શું હોય. એ જ એને કહું છું કે તારે છે ને શહેરમાં કોઈ સારો છોકરો હોય ને તારા ધ્યાનમાં હોય તો અમને કહી દે, ન હોય ને તો પછી તોય કહી દે તો અમે તારા માટે ગોતી કાઢીએ. એ સરસ મજાનો રાજકુમાર ગોતીશું તારા માટે. હો ભાઈ આપણા કેવા કોન્ટેકો છે હે? તું રાજ કરે રાજ. કરોડની પાર્ટી હોય, પૈસા કંઈ ખૂટતા ન હોય, એસવાળાની જિંદગી હોય એવો તને માટે છોકરો ગોતી દેશું બસ. અરે આપણે ઓલા મગન કાકાનો છોકરો કેટલો સરસ ને પૈસા વાળો છે એની વાત કરીએ ને તોય થાય. એટલા બધા નથી પૈસા, એ ખાલી છે ને ઉપર દેખાડો કરે, બાકી એની પાસે અંદાજથી ખોખલા છે. સમજી ગયા? પેલા થર્મોકોલના મકાનો ન બનાવ્યો હોય આપણે શોપીસ માટે એવું છે. બરાબર. હવે એની ઈચ્છા તો પૂછો, તારે ઈચ્છા છે લગ્ન કરવાની શહેરમાં? અરે તમે જેમ કહો એમ. સારું, તો હવે અમે સર્ચિંગ કરીએ આના માટે. છે ને સારામાં સારું આપણે સર્ચ કરવું પડે કે આટલી હાઈફાઈ એકદમ સારી દેખાવાની મારી સાડી હોય તો પછી એના માટે એકદમ વ્યવસ્થિત જ ગોતવું પડે ને. હા કહિયા કરી તો એટલી છે ને અને એટલી ડાય છે કે જ્યાં જશે ને ત્યાં એ સરસ મજાનું બધાના દિલ જીતી લેશે. એ બધી વાત છોડો બાપુજી, મને એ કહો કે તમે આ ચારધામની યાત્રાએ ગયા, કેવી મજા આવી? મોજ પડી કે નહીં પડી? અરે બહુ મજા આવી ગઈ. અને તે એટલું સરસ બધે બુકિંગ કરાવ્યું હતું ને તો અમારે ક્યાંય આમ હાલવું જ નથી પડ્યું, એટલે અમને જરાય થાક નથી લાગ્યો. અરે અમારી સાથે બીજા બધા હતા ને એ તો એમ કે ભાઈ તમે તો બહુ નસીબદાર હો, તમારે ગોવિંદ જેવો દીકરો હોય અને શ્રવણ જેવું કામ કરાવ્યું. ભાઈ ઘેરે બેઠા બેઠા તમને આવડી બધી યાત્રાઓ કરાવી અને એક તકલીફ વગરની એમ. હવે તમારી ચારધામની યાત્રા થઈ ગઈ ને એટલે મારું ટેન્શન મટી ગયું. ચાલો બાપુજીનું આ જે સપનું હતું એ પૂરું થઈ ગયું. બરાબર. હવે નેક્સ્ટ યર છે ને તમારે બંનેને વિદેશની ટ્રીપ કરાવી છે મારે. તમે જે દેશના કહેશો ને એ દેશના વિઝા આપણે લઈ લેશું. હા એ બધું તો ઠીક બેટા, પણ જો આ ચારધામની યાત્રા કરીને આવ્યા ને પછી અહીંનું માહોલ થોડુંક એમ લાગ્યું ધંધાકીય રીતે બહુ ડિસ્ટર્બ છે. આ બજારમાં હાવ મંદી છે. તારે બુકિંગ જેને કરાવ્યા છે એના પૈસા કે હપ્તા આવે છે કે નથી આવતા? એમ તો બધાના ટાઈમે આવી જાય છે પણ આ તો 1, 2, 5 તો એવા રહેવાના જ કે જેના પેમેન્ટ ન આવતા હોય. પણ આ બધું ચાલ્યા કરે બાપુજી, નો ટેન્શન નહીં લેવું. પણ આ વખતની મંદી છે ને બેટા 2008ને હારી કેવડાવે એવી છે, એટલે સાચવજે હો. પણ આપણે છે ને થોડુંક ધ્યાન રાખવાનું. હા થોડા રૂપિયા વાપરવામાં, નવા પ્રોજેક્ટ કરવામાં થોડું ધ્યાન રાખવાનું. ક્યાંક ફસાઈ જાવી ને પછી પૈસા ઉઘરાણીવાળા તને ખબર છે ને રાત દિવસ લોહી પી જાય. એ ફોન કરે પાર્ટી જાણે ઉઠી જવાની હોય અને ન ઉઠવું હોય ને તોય પરાણે ઉઠવું પડે પછી. હા બાપુજી, હું ધ્યાન રાખીશ. હા તમે કોઈ ધંધાની હું કા ચિંતા કરો? પણ આ ગામનું સાંભળવી ને તે ઉપાધિ અમને થાય. 2-4 જણાનું આવું સાંભળવી ને એટલે એમ થાય કે હાલો આપણે કાંઈક એવી તકલીફ નહીં આવે ને. આ તો લક્ષ્મીજીની કૃપા છે આપણા ઉપર અને કાયમ રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવી. પણ ભાઈ પૈસાનું છે, લક્ષ્મી બહુ ચલિત કહેવાય, આવે ને એટલી જતી હોત ને રહી જલ્દી. પણ બાપુજી આમાં થાય શું, એકાદ કોઈ ઉઠામણું કરે ને એની પાછળ છે ને લોકો 70 વાતો કરે. એક ઉઠામણું કરે અને બતાવે 10 અને મીડિયાવાળાનું આ જ કામ હોય. માહોલ આખો ખરાબ કરી નાખે. હા હા બસ તકલીફ એ છે, બધાના મન છે ને પછી આમ પડી કે બંધાઈ જાય છે. પણ તોય થોડુંક ધ્યાન રાખવું ને, બચત કરવી સારી આપણા માટે. હા ખોટા ખર્ચા નહીં કરતો બેટા. ચોક્કસ. રૂપિયા હશે ને તો કામ લાગશે. હાય રામ. હું શું કહેતી હતી, તમે અમને મૂકવા આવો છો કે પછી આમ તમે રઘુને ફોન કરી જ દીધો છે તો એ અમને મૂકી જશે? પણ જાવું ક્યાં છે તમારે? અરે મૂવી જોવા. અમે લોકો રાતે લેટ આવીશું. મૂવી જોવા? આજે પરમ દિવસે તું મૂવી જોઈને આવી, પાછું મૂવી જોવા જવું છે? અરે જવા દો ને. હવે આ મારી બેન આવી છે તો હું ને રિદ્ધિબેન અમે બધા મૂવી જોવા જઈએ છીએ અને ત્યાં કંઈક બહાર ખાઈ લઈશું. લેટ નાઇટ આવીશું અમે. તો પછી અમે સાંજનું જમવાનું અહીંયા આપણે ત્રણનું કહી દેશું, બનાવી નાખશે આખો. પણ એવું હોય તો અમારા માટે પાર્સલ લેતા આવજો ને.
પણ મમ્મી હવે અમે કેટલા વાગે આવીએ છીએ શું આવીએ છીએ એ થોડી ખબર હોય. એ બનાવી નાખશે. તમારે એમ પણ તમારે બે બહારનું નહીં ખાવાનું, બરાબર? ખોટા બીમાર પડી જાઓ, હોસ્પિટલ આવે, તકલીફો થાય. એની કરતાં તમે તમારે ત્રણે જઈ આવો, મસ્ત મૂવી બૂવી જોઈ આવો, બરાબર? અને તે ડ્રાઈવરને કીધું છે? હા મેં કહી દીધું છે, જો તમે આવવાના હોય તો એને ના પાડી દો. હા ના, મારે હવે થોડુંક ઓફિસે જવું છે, થોડું કામ તો કરવું પડશે ને. આ બધા ખર્ચા તો મારે મેન્ટેન કરવા ને. અરે જીજુ આવો ને, મજા આવશે. ના ના, એડજસ્ટ થાય એમ નથી. તમે જઈ આવો, પછી આપણે એવો હશે ને તો કાલે બાલે આપણે બે એકલા જશું પિક્ચર જોવા. બસ એકલા? તો તું તને રોજ રોજ લઈ જવાની, મારે આને બિચારીને ક્યાંક એકલું ફરવું હોય તો પછી. બહુ સારું, ચલો તમે જઈએ હવે. ટાટા. ચલો. હા, અને કે શોપિંગ વોપિંગ કરવી હોય તો કરતા આવજો. હા, એકાઉન્ટમાં પૈસા નાખી દેજો. તારા આ ઓલા 10 લાખ પડ્યા છે, મને લઈ લેવા જોઈએ ને. ખોટા પૈસા આ એકાઉન્ટમાં નાખવાનું, બાબા કેશ પડ્યા ને તો એ વાપર્યા કરવાનું, બરાબર ને? હા, આ જો બહુ રૂપિયા વાપરવી ને તોય તકલીફ છે, હિસાબ કિતાબમાં બતાવવા પડે. હા. અને ચોપડે ચડે ને માથાકૂટ થાય પછી. આ સમજે નહીં ને બાપુજી, એટલે રોકડા વાપરે ને તો ટેન્શન થોડુંક ઓછું, બરાબર ને? તો આ બાંધકામમાં આપણે 60% તો ઉપરના પૈસા આવે, 30-40% જ આપણે હિસાબમાં લેતા હોઈએ. સાચી વાત છે. સારું, ચાલો તમે બંને બેસો અને હું થોડો ઓફિસે જઈ આવું છું. હા, જતો આવો. હા, હું કેવી અને હજી હમણાં તો કીધું કે ભાઈ ખર્ચો ઓછો કરજો, તોય બસ બાયુ માણસ છે ને મોઢે ચડાવ્યા છે, એ રૂપિયા પાણી જેમ વાપરે છે. બસ એકવાર નાઈ નથી પાડતો. હા જઈ આવો, પૈસા નાખી દેજો. તો કે હા, આ પૈસા ઝાડવે ઉગે છે, જ્યારે નહીં હોય ને ત્યારે પૈસાની કિંમત થાય. હાલો, શું કહે છે વિજય? એવું ના ના ના, ના હોઈ શકે યાર. અરે મારા બધા પૈસા એની પાસે હતા. શું વાત કરે છે? એટલે જ વિજય મને એટલો બધો દબાણ કરતો હતો કે મારે પેમેન્ટ કરવાનું છે ને મારા એકાઉન્ટમાંથી ને. અરે સારું, તું ક્યાં છે? હા ઠીક છે, હું આવું છું. આ તો બહુ ખોટું થાય છે. આ શેઠના ભાગીદારે ઢમણું કરી નાખ્યું. બિચારા શેઠને બહુ નુકસાની ગઈ છે, પણ હવે આગળ શું થાય? તો આ ક્યાંક લેણામાં છે અને બહારથી પૈસા લાવે છે, એવું તો નહીં કરતા હોય. આ વાત કોકને તો મારે કરવી પડશે, પણ વાત કોને કરવી? મને તો બીક લાગે છે. અને ના ના, મારે કોઈને નથી કરવી વાત. હું વાત કરું અને શેઠે મને નોકરીમાંથી કાઢી મૂક્યો તો. આજે સવિતાબેનની ભાણકીના લગ્ન છે ને ભેગી સગાઈ છે, તો જવું પડશે ને પાછું બધાએ. હા, તે એને મામેરું કરવું પડશે ક્યાંક સારુંથી. હા, હવે પ્રસંગ બેનના ઘેરે હોય ને મામેરું ન કરવી એ થોડું હાલે. અને આપણે ભગવાનની દયા છે, સારું મામેરું કરવું પડશે આ વખત તો. એટલે જ ને, આપણે સારું છે ને એટલે મામેરું કરવું પડે વધારે. એની લાલચ હોય ને થોડીક ભાઈની. હા, હવે એ તો હોય એટલી તો. પ્રસંગ હોય ને બેનને થોડી તકલીફ છે તો મામેરું થોડું સારું કરવી, બીજું હું એને ટેકો થાય. અને હા, પટેલને થોડાક રૂપિયા રોકડા જોતા હોય ને તોય દેવા પડશે. હા, તે તમે વાત કરી લેજો એમ કે કાંઈ ઉપાધિ ન કરતા, ઘટે ને તો કહેજો એટલે આપશું આપણે. હા, એ તો હવે ભાઈ. હે ભગવાન. અકા કાંઈ એ ભગવાન કરે છે. હા શેઠ, આ એક ગ્લાસ પાણી લઈ આવો ને. પાણી પણ તમે તો આ ઓલું વેલકમ ડ્રિંક્સ અને ઓલું જ્યુસ ને એ જ પીવો છો. ના, આજે થોડીક તબિયત નથી સારી, તો પાણી લઈ આવજો. હા, કે એટલું કરને ભાઈ, એને જ્યુસ પીવાનો મૂડ નથી. આમ જાને જલ્દી. કામ ઓછું ને વાતો વધારે કરે. કેમ બેટા થાકેલો એવું લાગે છે? હું કંઈ થયું છે? થવામાં શું હોય બાપુજી, આ 2-3 કસ્ટમર
આ બંગલા બુક કરાવી નાખ્યા હમણાં, અને આ 10% પેમેન્ટ આપ્યું છે ખાલી, અને આ 50% મેં કામ પતાવી નાખ્યું છે. એમને કીધું હતું કામ શરૂ થાય એટલે 50% કામ પૂરું થાય એટલે 80% પેમેન્ટ આપવું પડશે, પણ 10% આપીને હાથ ઊંચા કરી દે કે અત્યારે નથી, મંદી ચાલે છે, પૈસા સેટિંગ નથી થતા. એ ઉઘરાણી તો છે ને જાગતી રાખવી પડે, માંગતા જ રહેવાનું. આ તમે લોકો છે ને ઢીલા પડો છો, પૈસા માંગતા રહેવાનું. એમને પૈસા છે ને મકાનમાં ને એમાં બધા નહીં નાખી દેવાના. પગાર તો માંગતો જ નહીં ભાઈ, બસ થોડાક દિવસ થાય સેટ પગાર, સેટ પગાર. સેટનો ઝાડ લાગે છે કે ખંખરીને આપી દે તને પૈસા. તારો પગાર થશે ને બરાબર ત્યારે આપી દેશું. પગાર નથી માગતો સાહેબ, કાંઈ નહીં. શું છે ભાઈ, માથે આમ થોડા કરે. તું જાણે કામ કર ની તારું ભાઈ. એક કામ કરે બાપુજી, એને કાઢી જ મૂકીએ આપણે, બરાબર. એમ એ કામ કરતો નથી, અને ઘરના થોડા ઘણા કામ તો હોય છે એ કરી નાખશે આપણા ઘરના જ. પણ તું કહેતો હતો ને ઓલા બીજા નોકરનું, એનું શું થયું તો પછી? ના ના, એ કઈ નોકર રાખવા નથી. આના જેવા બધા નીકળ્યા તો પછી આપણે તો માથે પડે ને. આવી ગયા જીજુ બહુ મજા આવી શોપિંગ કરવાની. મજા આવી ને શોપિંગ કરવાની? બહુ જ મજા આવી, થાકી ગયા આજે તો. બહુ જ મજા આવી. પણ તમે પણ કેટલા ઓછા પૈસા મને જીપે કર્યા હતા. એક તો શોપિંગ કરતા કરતા આ પેલું છેલ્લા નેકલેસ લીધો ને ત્યાં ખૂટી ગયા. આ તો સારું હતું કે પેલી મેં ગ્રીવાને કીધું ને તો એણે મને ટ્રાન્સફર કર્યા, નહીં તો અમારે ત્યાં દાવ થઈ જાય તમારો મોટો. મેં તને બૂમ તો મારી હતી કે આ અહીંયાથી રોકડા પૈસા પડ્યા છે લઈ જા, પણ તે સાંભળી જ નહીં ને. ઉત્સાહ જેટલો શોપિંગ કરવાનો. એ ઘરમાં મારી વાત રહેવા સાંભળો, તમે છે ને હવે બહુ શોપિંગ કરી કરીને થાકી ગયા છો. તું આત્રે શોપિંગ કરવા જાય છે. હવે છે ને તમે થોડાક દિવસ ઘરે જ રહ્યો. અને હા, તે તારી બેનને શું શું શોપિંગ કરાવી? અરે એને જે કપડાં જોઈતા હતા ને એ લઈ આપ્યા, અને પછી નેકલેસ પણ લઈ આપ્યા, અને આ જો એને પહેર્યું છે ને. હા વાહ, બહુ સરસ છે. અરે પેલું બોક્સ પણ બતાવ ને. એટલે 2-3 લાખ પૂરા કરી નાખ્યા. સરસ. હા, બહુ સરસ છે હો. હા છે ને સરસ. સરસ. પણ એ બધું છોડ, તે તારી બેનને આટલી બધી શોપિંગ કરાવી, પણ મારી બેનને શું કરાવ્યું કે મને? અરે એને કશું લેવું જ નતું. મેં એને 2-3 વાર કીધું તારે કશું જોઈએ છે તો એને ખાલી એક નહીં જેવું નાનું એવું ટોપ લીધું, એને બીજું કશું ના લીધું. સાચું બોલ, કેમ ન લીધું તે? અરે ભાઈ, મેં 2-3 દિવસ પહેલા ગઈ હતી ને ત્યારે જ બધી શોપિંગ કરી લીધી હતી, એટલે હમણાં મારે કશું નથી જોઈતું. પણ થોડું ઘણું તાર જે જોઈતું હોય તો લઈ લેવાનું. જો મારી બેન કેટલી ડાય છે, કઈ વાંધો નહીં. બેન તાર જેટલું જોઈતું હોય ને એ પ્રમાણે આપણે લેવાનું. એમાં શું છે કે તમે વધારે લઈ લઈએ ભેગું કરો, પછી આપણે એને નાખવું ક્યાં? હા, એ પણ તમારી વાત સાચી જ ને. હા હા. એક તો તમે પહેરો ઓછો અને ખરીદો વધારે. એ કબાટ ભર્યા જ ઘરમાં. પણ પપ્પા, એક તો એકવાર પહેરીએ ને એ પછી તરત ના પહેરવાનું હોય. રોજે છે ને નવા નવા કપડાં પહેરીએ ને તો આપણું કંઈક લેવલ દેખાય. અને આ કબાટમાં લુગડા તો ઠીક છે, તમે ફ્રીજમાં છે ને બાટલા એટા ભરીને મૂકી રાખો છો, પેલા બિસ્લેરીના તૈયાર કેરેટ મંગાવીને. પણ પપ્પા હવે આપણે એક કામ કરીશું. આપણે છે ને આ ફ્રીજ જવા દઈશું, અને પેલું ડબલ ડોર વાળું આવે છે ને એ ફ્રીજ લઈ લઈશું. અરે ના ના, ખોટી જગ્યા રોકાઈ. આપણે આ જે ફ્રીજ છે ને એ કમ્ફર્ટેબલ છે ને, ક્યાં ત્યાં વધારે જગ્યા છે, ખાલી 1-1.5 ફૂટ તો જગ્યા બચે છે. અરે પણ આપણે એ ફ્રીજ બીજે શિફ્ટ કરી દઈશું, અને પેલું શું બધી બોટલો બહાર પડી રહી એના કરતાં અંદર જ મૂકી દઈશું. ના ના, અત્યારે બધું બરાબર છે. પછી એવું હશે તો જોશું થોડાક દિવસ પછી. તમને હા, બરાબર જ છે અત્યારે. આ તમને બધાને છે ને પાણીનું માટલું ભરવામાં તકલીફ પડે છે. એ ડાયરેક્ટ બિસ્લેરીના બાટલા સીધા ફ્રીજમાં મૂકવાને ટાઢા પાણી પીવા જ તમારે બધાને. અને બેન, તારું સિંગાપુરમાં મેં તને એડમિશન કરાવવાનું કીધું હતું ને, તો મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે ત્યાં અત્યારે સીટ અવેલેબલ નથી. મેં બહુ ટ્રાય કરી પણ નહીં મળી, તો તારે છે ને હવે અહીંયા જ ભણવું પડશે. વાંધો નહીં ને? ભાઈ, મેં તો કેટલા બધા સપના જોયા હતા કે હું સિંગાપુર જઈશ, ભણીશ, પણ હવે સીટ જ અવેલેબલ નથી તો હું પણ શું કરું? અરે કંઈક તો મેનેજ કરો તમે. આવું કેવી રીતે કહી દીધું કે નહીં થાય? અરે પણ મારા હાથની વાત તો હોય તો હું કરી નાખું ને. મારી બેન છે, મને તારી કરતાં વધારે ફિકર હોય, પણ હવે પરિસ્થિતિ એવી ઊભી થાય તો પછી શું કરીએ? બે તું ચિંતા નહીં કરતી. એવું હશે ને તો આપણે પાછા આવતા વર્ષે ટ્રાય કરશું. બસ એક વર્ષ તું અહીંયા કાઢી લે, અને આવતા વર્ષે હું તને ચોક્કસ, આપણે એવું હશે ને તો આ વર્ષે જ બુકિંગ કરાવી રાખશું. તો નેક્સ્ટ યર શું છે કે તું ડાયરેક્ટ એડમિશન લઈ શકે. ઠીક છે ભાઈ. અને મારા સસરાનો ફોન આવ્યો હતો કે હવે આ સાલીને ક્યારે મોકલો છો, તો એને ખોટું આ. હા, આપણે એને જલ્દી જ મોકલી દઈશું. જો આજે તમે ફ્રી હો તો આજે આપણે મૂકી આવીએ એને. હા સારું. આમ મારે એક ફોન આવે છે, તમે બેસો, હું આવું છું.
ચલો હવે આપણે પણ જઈશું બહુ જ થાકી ગયા છે હા તમે થાકી ગયા છો ને હા કાંઈ નહીં, આરામ કરો. એ રૂપિયા છે ને ઘરમાં આવતા હોય ને એટલે બાયો માણસ છે ને ચાનક ચડે અને બજારમાંથી કાંઈક ને કંઈક જરૂર હોય કે ન હોય એ લીધા જ કરે. પણ આમ જો ને એની બેનને કેટલી શોપિંગ કરાવી, આપણી દીકરી કાંઈ કરી એને પૂછ્યું નહીં હોય હાસે ખોટે. પૂછ્યું તો હોય પણ હવે આપણી છોકરી છે ને સમજુ છે અને જરૂર હોય ને એટલું લે છે, વધારે માંગણી જ કરતી. અને પાછું તો સોનાનું લઈ દીધું. ઈ કેટલા રૂપિયાની ખરીદી થઈ છે ખબર છે તમને? હા હવે પૈસા આવે છે એટલે ગણતરી નથી કરતા છોકરાઓ, પણ જો તકલીફ પડશે ને ત્યારે ખ્યાલ આવશે આ બધી વસ્તુનો. આમાં શું છે કેવીને તો ખબર ન પડે બધાને. હશે હવે ચાલો આવ્યા છે થોડું ઘણું કંઈ આપણે ચા પાણી કરી લેવી, ફ્રેશ થઈ જવી. હલો, હા મનીષભાઈ. અરે હા હા, મને ખબર છે તમારા માલના પૈસા 19 લાખ બાકી છે. એ કામ કરો, તમે 10 લાખ મારી પાસે કેશ પડ્યા છે એ લઈ લો અને બીજા 9 લાખનું સેટિંગ છે ને હું તમને 1-1.5 મહિનામાં કરી આપીશ. અરે મારી પાસે હોય તો મારે તમને આપવાના જ હોય ને. અરે એટલો તો વિશ્વાસ રાખો યાર, આટલા સમયથી તમારી પાસે આ બિલ્ડિંગનો મટીરિયલ્સ લઉં છું ને યાર. હા ચોક્કસ ચોક્કસ, હા વાંધો નહીં, મહિનામાં કરી આપીશ. હા માલ મટીરિયલના 19 લાખ મનીષભાઈના, 27 લાખ ધનસુખભાઈના. વિજય હા ભીખાભાઈ, જમીનનું પેમેન્ટ અત્યારે હપ્તો થાય એમ નથી. તમને ખબર તો છે મારો પાર્ટનર વિજય કેટલા પૈસા લઈને જતો રહ્યો છે. અરે મારે અત્યારે કેટલા બધા દેવાના છે. અરે જો હું બીજી કંઈ સગવડ કરું તો રાહ તો જોવી પડશે. શું? જો તમારે જમીન લેવી હોય તો પાછી લઈ લો, મને કંઈ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. નાની અમથી રકમ તો છે નહીં, આટલા બધા રૂપિયા હું ક્યાંથી લઈને આવું? ના ના, હું નહીં, હું પોતાનો બંગલો વેચીને તમને પૈસા નહીં આપી શકું. સોરી, તમારે જમીન લેવી હોય ને તો હું તમને તમારી જમીન પાછી આપી દઈશ. ઠીક છે સાહેબ. અરે તમે પેલી ગ્રીવાને પૈસા નહીં નાખ્યા? એનો આજે બી ફોન આવ્યો હતો કે તું કારે મને ₹1 લાખ નાખાવે છે. તમે કહેતા હતા કે હું નાખી દઉં છું, હજુ નથી ગયા એની પાસે પૈસા. સોરી, તે મને એનો નંબર મોકલાવ્યો છે? 2 વાર મોકલાયો મેં તમને એનો નંબર. સોરી, શું છે કે આ કામમાં એટલો બધો હતો ને તો મેં નંબર જોયો નહીં હશે. તો એને કહેજે કે હું 7 સુધીમાં હશે તો મોકલાવી દઈશ. ને 2 મિનિટ થાય, અત્યારે જ કરી દો ને, શું વાર લાગવાની છે? અરે અત્યારે મારું પેલું જે જીપે છે એ કામ નથી કરતું એટલે. અરે સર્વર ડાઉન હશે, લાવો હું જોઈ લઉં. અરે પણ ના ના, એક બીજો પ્રોબ્લેમ છે, મારે આ બેંકમાં જઈને સોલ્વ કરાવવો પડશે. OTP ને બધું માંગે છે તો હું થોડી વાર પછી બેંકમાં જાઉં છું, બધું કરીને એટલે સીધા તારી ગ્રીવાને જ ટ્રાન્સફર કરી નાખીશ. ઠીક છે? સારું. અને હું બીજું શું કહેતી હતી, મારા ભાઈનો ફોન આવ્યો હતો, એને કંઈક 50,000ની જરૂર છે. તો મેં એને કીધું વાંધો નહીં, હું તારા જીજુને કહીને તને ટ્રાન્સફર કરાવું છું. તો જો તમે બેંકમાં જ જવાના હોય ને તો પછી એક કામ કરજો, તમે પૈસા ઉપાડી લેજો અને એને ટ્રાન્સફર કરી દેજો, જો તમારે આ સિસ્ટમ ચાલુ થતાં વાર લાગતી હોય તો. ઠીક છે, પણ એને તારે અર્જન્ટ નહીં હોય તો થોડાક દિવસ પછી આપે તો? અરે એને અર્જન્ટ છે, એ તો મને અત્યારે જ કહેતો હતો. હું તમને એ જ કહેવાની હતી કે ગ્રીવાના ટ્રાન્સફર કરો પછી તરત ભાઈના ટ્રાન્સફર કરી દો. પણ હવે તમારે આમાં જ પ્રોબ્લેમ થયો છે તો બીજું શું થાય? તો એ જ થાય ને કે તમે તમારા એકાઉન્ટમાંથી ઉપાડી લો અને એનો એકાઉન્ટ નંબર હું તમને આપું છું, તમે એમાં ભરી દેજો. ઠીક છે, એવું હશે ને તો હું ઉપાડતો આવીશ. સારું. અને બીજું આજે સાંજે આપણે જવાનું છે ત્યાં, તો તમે મને કહેતા હતા કે કંઈક
10,000 જેવો ચાંદલો કરજે. તો તમે પૈસા આપશો મને કેશ? એક કામ કર, તું મારા મિત્ર જયેશની વાત કરે છે ને, હા. એ રવા દે ને કે 10,000 ચાંદલો લખવાની કાંઈ જરૂર નથી. અરે તમે જ તો કહેતો હતો મારો જીગરી જાન છે. અરે જીગરી જાન છે, મારા લગ્ન થઈને 501 ચાંદલો લખાવ્યો છે, તો આપણે એટલું જ લખાવવું પડે ને. તમને જ બહુ હતું, તમે જ મને કહેતા હતા કે ના આપણે સારો એવો એને ચાંદલો આપીશું. અરે પણ એ તો આપણે જેવું મળે એવું આપવાનું હોય. એ રવા દે, આપણે એને 501 આપ્યા છે ને તો 501 જ આપવાનું, તો એને ખબર પડે કે બીજી વાર ધ્યાન રાખીને લખાવે ને. સારું, બીજું તો શું કહી શકું. સારું, ચલો હું જઉં છું, મારે ઘણા કામ છે. એ ભગવાન, અને કઈ રીતે સમજાવું કે મારે માથે અત્યારે કરોડોનું દેવું છે. આ બહારની બધી મિલકતો વેચીને મેં આ દેવા ચૂકવ્યા છે. આ નોબત તો એ આવી છે કે મારે વ્યાજેથી રૂપિયા લાવીને આમના શોખો પૂરા કરવા પડે છે. આ ઘર ચલાવવું પડે છે, એમની બધી રિક્વાયરમેન્ટો પૂરી કરવી પડે છે. આ દેવા માટે મારે લાખ રૂપિયા ગોતવાના, શાળા માટે 50,000 રૂપિયા ગોતવાના. પહેલેથી હાથ છૂટો ન રાખ્યો હોત ને તો સારું થાત. અત્યારે કદાચ હું અમને પૈસા નહીં આપીશ તો આ મારા ફેમિલીવાળા દુઃખી થશે. હું તો હેરાન થાવ જ છું, સાથે સાથે મારી સાથે દુઃખી થાય નહીં કરતાં થોડો સમય મેનેજ કરી લઉં. આ દઈ તો કાલે પાછા પૈસા તો આવશે જ ને. જેમ ખરાબ દિવસો છે તો પાછા સારા દિવસો તો ઉપરવાળો દેખાડશે ને. ભાઈ, મારી કોલેજની ફીસ ભરવાની છે. કોલેજમાંથી નોટિસ આવી છે કે તમે હજી સુધી નથી ભરી. એક કામ કરો, હું 2-3 દિવસમાં ભરી દઈશ. હા, અને હું એમ કહું છું કે મારા રૂમનું એસી પણ બગડી ગયું છે, તો પ્લીઝ એ પણ જોઈ લેજો. ઠીક છે, હું જોડાવી લઈશ. અને મારી ફ્રેન્ડની બર્થડે આવે છે તો એને ગિફ્ટ આપવાનું છે, તો મને થોડા પૈસા આપજો ને એની ગિફ્ટ લાવવા માટે. ફ્રેન્ડની બર્થડેમાં ગિફ્ટ? હા, તો એને મને પાર્ટીમાં બોલાવી છે તો ગિફ્ટ તો આપવું પડે ને. આપણે ખોટા એના પાછળ શું ખર્ચા કરવાના? અરે ભાઈ, તમે આમ કેમ કરો છો? એ પણ મારી પાર્ટીમાં આવી હતી તો પછી મારે પણ એની પાર્ટીમાં તો જવું જ પડે, અને પાર્ટીમાં જાવ એટલે ગિફ્ટ તો આપવું જ પડે. સારું, હું તારા એકાઉન્ટમાં 2-3 હજાર રૂપિયા નખાઈ દઉં છું. 2-3 હજાર? 2-3 હજારથી શું થશે? 5,000 10,000 જેવું કંઈ નખાવો તો હું એની માટે સારી ગિફ્ટ લાવી શકું. એટલી બધી મોંઘી ગિફ્ટ આપણને ક્યાં જરૂર છે? ભાઈ, એણે પણ મને મોંઘી જ ગિફ્ટ આપી હતી. ઠીક છે, હું નાખું છું 10,000 રૂપિયા છે. હા, ચાલો હવે હું કોલેજ જાઉં, મને મોડું થાય છે. સારું. હે ભગવાન, આને કઈ રીતે સમજાવું કે અત્યારે મારા માટે 5,000 મોટી રકમ થઈ ગઈ છે. માથે કરોડોનું દેવું છે, દિવસમાં 50 ફોન આવે છે, 8 લાખ 10 લાખ. ખબર નથી કે મારે ગાડીઓ વેચવા કાઢવી પડશે, કારણ કે પૈસા માંગવાવાળા તો મૂકવાના છે નહીં. સવિતાબેનને ભાણકીના લગ્ન નજીક આવી ગયા છે. હવે જોઈ ઘરના બધાએ જવું તો પડશે ને. જવું જ પડે ને. એક પછી એક પ્રસંગો ઊભા હોય છે. શું થયું? પપ્પા, તે દિવસે જે ભાઈ બોલ્યો ને તે જુઠ્ઠું બોલ્યો. શું જૂઠું બોલ્યો બેટા? શેની ખબર પડી પણ? મારી ફ્રેન્ડ છે ને સિંગાપોર ગઈ હતી તો એણે મને કીધું કે ત્યાં સીટ ખાલી જ છે. એવું નથી કે ત્યાં સીટ ફૂલ થઈ ગઈ છે, હજી પણ ઘણી સીટ ખાલી છે. તો પછી ભાઈ તે દિવસે એવું કેમ બોલ્યા કે સીટ ફૂલ થઈ ગઈ છે? અરે બેટા, એને કદાચ જાતે તપાસ ન કરી હોય ને કોઈને દ્વારા તપાસ કરાવી હોય તો પૂરી માહિતી ન મળી હોય, એવું બને ને. અને હા, જો તું એની લાડકી બેન છો બેટા, એટલે કદાચ એટલે દૂર ભણવા ન મોકલતો હોય, આવું કંઈક હોઈ શકે. ના પપ્પા, એવું ના હોઈ શકે, કારણ કે ભાઈએ મને પ્રોમિસ કર્યું હતું કે એ મને સિંગાપોર મોકલશે, પણ અચાનક એમણે આમ ના પાડી દીધી ને તો મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. પણ ભાઈ થોડો ખોટું બોલે. એ પોતે તો એવું ન કરે બેટા, ખોટી માહિતી એને મળી હોય અને ક્યાંક છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. બાકી તારા ભણવા માટે છે ને એને પોતાને ખૂબ ઉત્સાહ હતો કે મારી બેનને હું મોકલું, એવી તો એવી વાત તો કરતો જ તો આપણી સામે.
અને તને તો ખબર છે ને ભાઈ ક્યારેય તને ના પાડે. ના મમ્મી, તમારી વાત તો સાચી છે, પણ હું શું કહું છું પપ્પા, હું તો એમને ના પૂછી શકું, પણ તમે જ એમને બોલાવીને પૂછો ને કે તે દિવસે કેમ જુઠ્ઠું બોલ્યા. હા, ગોવિંદ ઘરમાં જ છે ને? ગોવિંદ બેટા અહીંયા આવતો. આવે ને એટલે પૂછી લો બેટા. હા હા બાપુજી. આવ બેટા. કેમ હજી ઓફિસે ગયો નથી? કઈ નહીં, આજે થોડુંક માથું દુખતું હતું ને એટલે નથી. આમ થાકેલો છો ને મજા ન હોય તો દવા લઈ આવ ને. ના ના, મેં દવા લઈ લીધી છે, થોડુંક રાહત થાય પછી હું જાઉં. અરે હા બેટા, રિદ્ધિ એવું કહેતી હતી કે એને જ્યાં સિંગાપુર ભણવા જવું હતું ત્યાં એડમિશન માટે સીટ તો ખાલી છે, તો તને પૂરી માહિતી નહોતી કે શું હતું? પણ તને કોણે કીધું આ? મારી ફ્રેન્ડ સિંગાપુર ગઈ છે ભણવા માટે, તો એણે જ મને ત્યાંથી કોલ કરીને કીધું કે ત્યાં બહુ બધી સીટ્સ ખાલી છે. તો પછી ભાઈ તમે તે દિવસે એવું કેમ બોલ્યા કે સીટ ફૂલ થઈ ગઈ છે? અરે કદાચ એને સમજવામાં આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, અને મેં જે યુનિવર્સિટીમાં ટ્રાય કરતો તો કદાચ એ બીજી હશે. ના ભાઈ, આપણે જે યુનિવર્સિટીમાં ટ્રાય કરતા હતા ને તે જ યુનિવર્સિટીમાં મારી ફ્રેન્ડ ભણે છે, અને એણે જ ત્યાંથી મને કોલ કરીને કીધું કે ત્યાં બહુ બધી સીટ્સ ખાલી છે. તો કદાચ એવું થઈ શકે ને, પાછળથી ઘણા બધા પાછા એડમિશન કેન્સલ કરાવતા હોય તો સીટ વધી હોય, એવું થઈ શકે. તારે ત્યાં જવું જ છે ને સીટ ખાલી હોય તો? હા ભાઈ, મારે સિંગાપોર જ ભણવું છે. સારું, તો સીટ ખાલી છે ને તો હું કંઈક એડજસ્ટમેન્ટ કરું છું બધું, તું તારે જઈ આવશે, ઠીક છે? હા ભાઈ. હા, એની ભણવાની ત્યાંની ઈચ્છા છે તો પૂરી થાય. હા સારું, તમે બેસો, હું થોડીક વાર આરામ કરી લઉં. હા બેટા, આરામ કર, તબિયત સાચવવાની હોય, કામ ધંધો તો રોજ ચાલ્યા કરે, શરીર હશે ને તો બધું થશે બેટા. સારું પપ્પા. અરે હા ગોવિંદ, આ તારી ચેન ને બધું હાથમાં કડલીને બધું ક્યાં ગયું બધું? અરે બાપા, આ તો તબિયત સારી નથી ને એટલે મેં કાઢીને મૂકી દીધું છે. હા તો વાંધો નહીં, મેં કીધું ક્યાંય તકલીફ પડી તો નથી ગઈ ને ચેન બેન? ના ના બાપુજી, તકલીફ પડે તો તમને પહેલાં જ કહેવાનું હોય ને. સારું સારું. આ ગોવિંદ ભલે ગમે તે વાત કરતો હોય, પણ પહેલાં જે રીતે મોકળાશથી રહેતો ને અને રૂપિયા લૂંટાવાની વાત કરતો ને એમાં ખૂબ ફેર પડી ગયો છે. આજકાલ છે ને એનો સ્વભાવ વર્તણૂક હાવ બદલાઈ ગયું છે. મને એવું જ લાગે છે હો. આમ ચીડાયેલો જ રહે છે. અને આ સુષ્માને હમણાં ક્યાં પૈસા વાપરવા આપે છે? શોપિંગ કરવા જવાનું કહે તો એમ કહે કે હમણાં છે ને તમે પોરો ખાવ, હમણાં શોપિંગ કરવા નથી જવું, પૈસા જ નથી આપતો. મને ક્યાંક દાળમાં કાળું લાગે છે. હા, પહેલાં કરતાં ઘણો ફેર પડી ગયો છે. રૂપિયાની વાત આવે ને તો એ કરકસર કરે છે, ક્યાંક બાંધછોડ કરતો એવું લાગે છે આપણને. અને જો ને આ લગર વગર ફરે, બાકી આવા કપડાં પહેરીને કોઈ દી ફરવા જાય છે? આવા કપડાં પહેરીને ક્યારેય ઘરમાં બેસે છે? અને એને આટલી મજા ન હોય ને તો એ ઘરે ન બેસે, તરત વયો જાય ઓફિસે. અને ભાઈને તો સોનું ચેન એવું બધું પહેરવાનો કેટલો શોખ છે. હા. ભાઈ અચાનક આમ કાઢીને મૂકી દે, મને તો આ બધું ઠીક નથી લાગી રહ્યું. ખરેખર કદાચ એ તકલીફમાં ન હોય તો સારું છે, પણ હવે જો ધંધાકીય બાબતો છે ભાઈ, રોજ એક સરખો ધંધો નથી હોતો, ક્યારેક મંદી તેજી ચાલ્યા કરતી હોય, પણ હવે એ મગજ પર કેટલું છે, એનું દેણું કેટલું છે, એ તો આપણને તો મન ખોલીને કોઈ દી વાત નથી કરતો, એટલે કેમ ખબર પડે? અને જો મને તો ઓફિસે જાઉં ને તો ઘડી બે ઘડી મેઇન ઓફિસમાં બેસાડી દે, એટલે આપણને ખબર ન પડે. જ્યાં બધો વેપાર ચાલતો હોય, બીજા આવતા જતા હોય વેપારીઓના બધા, હવે ત્યાં તો આપણને બેસવા જ ન દે પોતે, એટલે ખબર એ કેમ પડે? એવું હોય ને તો તમે એક એને ઓફિસે આટો મારી આવજો, એટલે થોડીક તો ખબર પડે આપણને. હા પપ્પા, મમ્મીની વાત સાચી છે, તમે જાણવાની કોશિશ કરો કે ભાઈને તકલીફ શું છે. હા, એ ઉપાધિ લઈને ફરતો એવું લાગે તો છે. મોઢા માથેથી જ લાગે છે. હશે, ચાલો હું તપાસ કરી આવું ઓફિસ જઈને, હા એટલે ખબર પડે. હવે આ રિદ્ધિએ ભણવા જવું છે મલેશિયા, પૈસાનું સેટિંગ ક્યાંથી કરું? ગાડી, બે ગાડી પડી છે મારી પાસે, એ વેચીને એક સસ્તામાંની ગાડી લઈ લઉં. અને હા, એ પૈસાથી
રિધિનનો ભણવાનો ખર્ચો તો લગભગ થઈ જશે. કોને ફોન કરું? ચિરાગભાઈ, કાર મેળાવાળો છે, એ કસ્ટમર ગોતી આપશે. હલો ચિરાગભાઈ. હા બસ બસ મજામાં. તમે કેમ છો? હા, ગાડીઓ ઘરે જ પડી છે. એવું હોય તો તમે 2 જણને મોકલો અને હું આરસી બુકને ગાડી આપી દઉં છું. હા, એ ટીટીઓ ફોર્મ મોકલી આપજો તો ટ્રાન્સફર માટેનું. હા હા શેઠ. શું છે તારે? હા, ઉઠા નથી કે બસ તારું શરૂ થઈ જાય? મારે તમને એક વાત કરવી છે. આ તારી એક વાત છે ને, અમને ખબર જ હોય. પગારની વાત તો તું કરતો જ નહીં, અને પગાર જોતો હોય ને તો ગોવિંદ પાસે માંગી લેવાનો, મારી પાસે નહીં. શેઠ, મારે પગાર નથી જોતો. પગાર નથી તો બીજી કઈ વાત છે ભાઈ? કોઈ બીમાર પડ્યું છે ઘરે? નહીં. તો પછી હા શેઠ, તારે દેહમાં જવું છે? નહીં, મારે પણ ક્યાંય નથી જવું. તો વાત શું છે? આમ ગોળ ગોળ હું ફેરવા કરશો ભાઈ? હા શેઠ, હું તમને વાત કરું છું. વાત એમ છે કે સારું જોયું છું. હવે તું કહેશો ને તપાસ કરો પછી. અરે શેઠ, તપાસ નહીં પણ હા હકીકત છે. રિદ્ધિ, તારા એડમિશનની વાત મેં કરી લીધી છે અને લગભગ 15 દિવસમાં એડમિશનની બધી પ્રોસેસ પતી જશે. તો 15 દિવસ પછી તારે નીકળવાનું છે, તો તારી જવાની તૈયારી કરી રાખજે. ઠીક છે? હા ભાઈ, થેન્ક યુ. હા. અને હું કહેતી હતી ગોવિંદ, આપણે પેલા ગીતા માસી છે ને મારી બેન, એના દીકરાને દવાખાને દાખલ કર્યો છે હોસ્પિટલમાં. તો મોટું ઓપરેશન આવ્યું છે ને તો એને પૈસાની જરૂર છે, તો 3 લાખની મદદ કરવાની છે આપણે. 3 લાખ? એટલા બધા? એને તો 5 લાખનો ખર્ચો છે, પણ તો એને આપણી પાસે 3 લાખ જ માંગ્યા છે. હવે આપણી કન્ડિશન સારી છે તો એ લોકોને આપણે આપવા પડે ને. એ તો મારું મન જ જાણે છે કે કન્ડિશન સારી છે કે કેવી. ઠીક છે, મમ્મી પણ એટલા બધા તો એડજસ્ટ થાય એમ નથી, કારણ કે તમને ખબર છે ને મારી ઓલી નવી સાઇટ ચાલે છે, એટલે બધું ઇન્વેસ્ટમેન્ટ એમાં રોકાઈ ગયું છે. એટલે તો આજકાલ હું ખર્ચા એટલા બધા ઓછા કરું છું. તો બી હું ટ્રાય કરું છું મેક્સિમમ જેટલા થાય એટલા. પણ બેટા, જો આપણે નહીં આપીને તો મારા ઇજ્જતનો સવાલ છે, એટલે પૈસા તો આપવા જ પડશે. હા, હું કોશિશ કરું છું જેટલા એડજસ્ટમેન્ટ થાય એટલા. હા. અને તમે આવો છો ને મારી સાથે? પાર્લર જવાનું છે કે પછી ડ્રાઈવરને મોકલો છો? એક કામ કર, તું આજે છે ને ઓટો એવું કરાવી લે ને એમાં જતી રહે, કારણ કે ગાડી છે ને આજે ગાડી પેલા ચિરાગભાઈ છે ને સુદામા કાર મેળાવાળા, હા, તો એ ગાડી બંને કાર મેળામાં મૂકવાની છે. કારણ કે આ ગાડીઓ જૂની થઈ ગઈ છે ને, તો હું વિચારું છું કે એ ગાડી થોડાક દિવસ આપણે અત્યારે વેચી નાખીએ અને થોડા દિવસ પછી બીજી કોઈક સારી ગાડી લેશું. તો પણ એક તો રખાય ને ઓપ્શનમાં. આવી રીતે રિક્ષામાં જવાનું, પછી રિક્ષાઓ મળે ના મળે ટાઈમ પર. આપણું સાધન હોય તો જલ્દી આવી બી જઈએ ને જઈ પણ શકીએ ને. તો એક કામ કરશું, આપણે બંને ગાડી તો આપી દઈએ છીએ અને એક ટેમ્પરરી કોઈ નાની ગાડી લઈ લેશું 2-3 લાખ રૂપિયાવાળી. ઠીક છે? એમાં શું છે કે અત્યારે મારે તને ખબર છે ને ઓલું નવો પ્રોજેક્ટ ચાલે છે, તો એમાં થોડાક પૈસા નાખવા પડે ને. ધંધામાં તો આપણે પૈસા નાખવા પડે ને. આપણી પાસે ગાડીઓ છે આટલી મોંઘી મોંઘી, બંને થઈને બંને ગાડી વેચી નાખીને થોડાક પૈસા આમ તેમ કરીને ચિંતા નહીં કર, થોડા દિવસ આપણે સસ્તી ગાડી વાપરશું, પાછી મોંઘી લાવશું. શું? હા,
સારું બીજું તો શું કહું તમને. અરે બાપુજી, બસ ગોવિંદ બસ. હવે આખા પરિવારને કેટલો અંધારામાં રાખીશ તું? કેટલું છુપાવીશ અમારાથી તું? અરે બાપુજી, તમે શું વાત કરો છો? છુપાવીશ એટલે પપ્પા અમે કંઈ સમજ્યા નહીં. શું થયું છે? અરે કાંઈ નહીં બાપુજી. હવે આ તમે શું કે ગાંડા જેવી વાતો કરો છો? શું કહેવા શું માંગો છો? હવે તું જ જો કહેવા ન માંગતો હોય તો મારે કહેવું પડશે. હા પપ્પા બોલો ને જલ્દી, શું વાત છે? અરે બેટા, અત્યારે ગોવિંદની કઈ હાલત છે ધંધામાં એ બધી જ મને ખબર પડી ગઈ છે. એટલે તું છે ને આમ ખોટું આડંબર ન કર, ખોટા જૂઠાણા ન ચલાવ. જે કે હોય ને હકીકતી અમને કહી દે એટલે ખ્યાલ આવે અમને કે કેટલું દેણું છે તારી ઉપર અને શું પરિસ્થિતિ સર્જાણી છે અંદર. પણ તમને કોણે કહ્યું આ બધું? હા, તમને કોઈ ખોટો ભરમિયા હશે, બાકી એવું કાંઈ નથી. મારે ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. જો ને મેં નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો ને હા, મારે 50% કામે પતવાયું છે ઘણા બધા બંગલાનું. તો હવે બેટા છે ને તારા હથિયાર છે ને એ જૂઠા થઈ ગયા, ધાર વગરના થઈ ગયા છે. એ ખોટું બોલવાનું બંધ કર ને તું હવે, તો બહુ થઈ ગયું. જે કંઈ હોય ને તે તું કહી દે ભાઈ. અને જો હું તારો બાપ છું, આ તારા ચહેરા પરથી છે ને મને તારી બધી વસ્તુની ખબર પડી જાય. એટલે તું હવે છે છુપાઈ માર બેટા. જે કંઈ હોય ને એ પરિવારની સમક્ષ ખુલ્લો પડી જાય બેટા. મારે તમને શું કહેવું હવે? શું થયું છે ગોવિંદ? કહેશો તો ખબર પડશે ને. તમે નહીં કહો તો અમને કેવી રીતે ખબર પડશે કે તમને પ્રોબ્લેમ શું છે? હા ભાઈ પ્લીઝ બોલો ને, શું વાત છે? જે હોય ને તે બધાને જણાવી દે. હા બેટા, અમે બધા તને ખૂબ પ્રેમ કરીએ છીએ. નહીં કે તું આ રૂપિયા કમાઈને ઘરમાં આપતો હતો એટલો જ અમારો સ્વાર્થ તારી સાથે હતો. તારી તકલીફ એ અમારી તકલીફ છે બેટા. એટલે જે કંઈ હોય ને ખુલ્લા દિલે પરિવારને કહી દે. અમે તારી સાથે છીએ. ઠીક છે, હવે તમે બધા સાંભળવા જ માંગો છો તો સાંભળી લો. અત્યારે મારા ધંધામાં મને બહુ જ મોટો લોસ થયો છે. મેં મારા જે પાર્ટનર સાથે આ નવો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો એ બધાના પૈસા લઈને ભાગી ગયો છે. અને સાથે સાથે મારા એકાઉન્ટમાં જે પણ પૈસા હતા એ પણ બધા લઈ ગયો છે. એનો હતો પત્તો નથી છેલ્લા 3 મહિનાથી. અને આ માલ મટીરિયલ કન્સ્ટ્રક્શન માટે મેં જે લીધું હતું એના મેં કરોડો રૂપિયા ચૂકવ્યા છે. અને આ જેના પૈસા લીધા છે લોકો પાસેથી એ બધા મારી પાછળ પડ્યા છે. કોકની પાસે 5 લાખ 10 લાખ 20 લાખ. અને જે જમીન અમે ખેડૂત પાસેથી લીધી હતી કન્સ્ટ્રક્શન માટે એને 20% પેમેન્ટ અમે પહેલાં કરી નાખ્યું હતું. અને એ જમીન પણ મારે ખેડૂતને પાછી આપવી પડી કારણ કે એને બાકીનું પેમેન્ટ આપવાનું હતું. મારી પાસે જે પ્રોપર્ટી હતી જે આપણે વસાવી હતી એ પણ મેં બધી વેચી નાખી છે. અને નોબત તો એ આવી છે કે કદાચ આ બંગલો આપણે વેચી નાખીએ ને તો એ પૈસા પૂરા નહીં થાય. પણ બેટા એટલું બધું થઈ ગયું તો તારે વાત તો અમને કરવી જોઈએ ને. અને હા, ધંધામાંથી તારો પાર્ટનર રાખ્યો હતો એ વાત પણ તે અમારાથી છુપાવી. અમને તો એમ હતું કે તું એકલા પંડે બધું કરે છે, તારી જાત ઉપર કરે છે. અરે બાપુજી, આ જાત બતાવવામાં ને લોકોને સામે ઊંચું દેખાવામાં મોટું દેખાવા માટે જ હું કોઈને કંઈક કહી નહોતો શકતો. તમને કહું કે હું કોઈ પાર્ટનરને લઈને ધંધો કરું એટલે તમે સતત સલાહ આપો, કોઈના પર વિશ્વાસ ના મુકાય, આ પેલી. જો કે તમારી વાતો બધી સાચી હોય છે કે તમારું આટલા વર્ષોનો અનુભવ બોલતો હોય છે. અને હું નાદાનીમાં એક પાર્ટનર રાખી બેઠો અને મને નહોતી ખબર કે મારી સાથે એ આવું કરશે. અને રહી વાત તમને ના કહેવાની, તો આટલા સમયથી હું તમને સારી રીતે સાચવતો હતો, તમારી બધી જરૂરિયાતો હું પૂરી કરતો હતો. અને આપણે આ સોસાયટીમાં લોકોને એવું દેખાડ્યું છે કે આપણે બહુ હાઈ લેવલનું જીવન જીવીએ છીએ. તો આ લોકો સામે આપણી પડતી થાય, લોકો આપણા પર હસશે. અને કદાચ આ વાત તમને ખબર પડતે તો તમારીથી તો રહેવાતે નહીં. એટલે અને તમને મન દુઃખ ના થાય કે આપણી પાસે પૈસા નથી. મેં વિચાર્યું કે
તમને બધાને દુઃખી કરવા કરતાં હું પોતે દુઃખી રહું. આ જે પણ છે હું મારા મનમાં દબાઈને રાખું. પણ મને તો કેવું તું, હું તો તમારી પત્ની છું ને. તમે મને તો આ વાત કહેવી હતી, ભલે મમ્મી પપ્પાને ના કહી, પણ મને તો કેવું તું તો હું મારા ખર્ચા પર થોડો દબાવ રાખત. એવું તો નથી ને કે અમે તમને નથી સમજતા. જો આવા ટાઈમે અમે તમને કામ ના આવીએ તો પછી નકામું જ છે ને. પણ હું તમને દુઃખી જોવા નહોતો માંગતો. હું નહોતો ઈચ્છતો કે તમે આટલા વર્ષોથી જે રીતે જીવન જીવતા હતા એમાં કોઈ ઓછપ આવે, કોઈ ઉણપ આવે અને તમે ખોટા હેરાન થાવ. અરે બેટા, આ તે જિંદગી આખી અમારા સુખની દરકાર કરી, પણ એની પાછળ તું કેટલો પીડાણો, કેટલું તે સહન કર્યું. આ એક પરિવાર છે બેટા. આ તો લક્ષ્મીજી આપણા ઘરમાં આવતા હોય અને તું છૂટા હાથે વાપરતો હતો બધાના સુખ માટે. એટલે બધા રેલમ છેલ હતી રૂપિયાની, બધાએ વાપરતા હતા. પણ જ્યારે રૂપિયા જ ના આવતા હોય, પરિસ્થિતિ આપણી બદલાણી હોય, તો પછી એ પ્રમાણે પર રહેવા માટે અમે તૈયાર છીએ ને. અને અમે તો જો જીવનમાં સારા નરસા દિવસો જોયા છે ભાઈ. સારા નરસા દિવસોમાં કેમ બદલાવવું ને એ અમને ખબર છે. પણ એના માટે થઈને તું પરિવાર સાથે આટલી મોટી વાત છુપાવીશ એ વાત તો અમને સપને ખ્યાલ નહોતી. ગોવિંદ, હવે જે થઈ ગયું ને એ થઈ ગયું. હજુ પણ આપણી પાસે સમય છે. મારી પાસે થોડું ઘણું સેવિંગ છે, થોડા ઘણા ઘરેણાં છે, એ આપીને થોડું દેવું ચૂકવીશું. અને આ ઘર વેચીને આપણે ક્યાંક બીજે જતા રહીશું. એમ પણ આપણે એટલો બધો દેખાવડો કર્યો છે ને, એટલે આપણને અહીં રહેવું પણ હવે નહીં ફાવે. આપણે શૂન્યમાંથી ફરી શરૂઆત કરીશું. અને એવું હશે ને તો હું પણ જોબ કરીશ. આપણે ધીરે ધીરે આપણી પરિસ્થિતિ પાછી સુધારી દઈશું. પણ હવે ધ્યાન રાખીશું કે ક્યાંય આડો પૈસો નહીં વાપરીએ. જો અત્યારે આપણે સેવિંગ કર્યું હોત ને તો આ દિવસ આપણે જોવો ના પડ્યો હોત. મારી પણ ભૂલ છે. એક પત્ની તરીકે મારે પણ તમને રોકવા જોઈતા હતા, પણ હું પણ તમારી વાદે લાગીને હું પણ દેખાવડો કરવા લાગી. જો આપણે આટલા બધા પૈસા વાપર્યા ને એના કરતાં થોડું ઘણું સેવિંગ કર્યું હોત ને તો અત્યારે એ પૈસા આપણને કામ આવ્યા હોત. પણ કંઈ નહીં, હવે ફરીથી શૂન્યમાંથી સર્જન કરીશું આપણે. હા ભાઈ, અને મારે પણ હવે વિદેશ ભણવા નથી જવું. હું અહીંયા જ ભણીશ. મારે તમને દુઃખી કરીને વિદેશ નથી જવું. હું અહીંયા ભણીશ અને ભણીને જોબ કરીશ, જેથી કરીને હું પરિવારને પણ મદદ કરી શકું. હા બેટા, જોયું અત્યારે આપણે નાજુક પરિસ્થિતિ છે, એમાં પરિવારના સભ્યો તને કઈ રીતે સાથ આપી રહ્યા છે, પોતાનું સમજીને સાથ આપી રહ્યા છે. અને આ ઢીંગલી તો જો એનું ભણવાનું સપનું પણ છોડી રહી છે. હા બાપુજી. અને હા, તમે બંને છે ને જોબ કરવા જાજો અને હું ઘર સંભાળી લઈશ, એટલે તમારે ઘરનું કાંઈ ટેન્શન નહીં. હા મમ્મી. બાપુજી, મને નહોતી ખબર કે મારો પરિવાર મારા માટે આટલું બધું વિચારે છે. અને આજે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનો બધો જ જવાબદાર હું છું. કારણ કે મેં જ તમને આ બધી વસ્તુની ટેવ પાડી હતી. મેં જ તમને શીખવ્યું હતું કે લોકોની સામે કઈ રીતે પોતાનું ઊંચું બતાવવું, પોતાનો કોલર કઈ રીતે ઊંચો રાખવો, સમાજમાં સોસાયટીમાં કઈ રીતે પોતાની જાતને ઊંચી બતાવવી. હા, ઊંચામાં ને ઊંચામાં આજે એવો નીચો પડ્યો છું ને કે મારી સાથે તમારે ભોગવવાનો વારો આવ્યો. મને માફ કરજો. મારે તમને આ ઉંમરે સાચવવાના હોય, જિંદગીના સારા અચ્છા અને સારા સુખ આપવાના હોય, પણ એની જગ્યાએ હું તમને આજે મને માફ કરી દેજો મમ્મી પપ્પા. અરે બેટા, એમાં માફી ના માંગવાની હોય. દિવસો તો સારા નરસા આવ્યા કરે. જિંદગી છે બેટા, અને ફક્ત રૂપિયાથી જ પરિવારનું મૂલ્યાંકન નથી થતું. પ્રેમ ભાવ હોય, લાગણીઓ હોય, આપણા સારા સંબંધો હોય, એ એકબીજાને મદદરૂપ ન થઈએ તો પછી આ જીવન, આ પરિવારનું શું મતલબ બેટા. એટલે તું છે ને ટેન્શન લેમાં, અમે બેઠા છીએ ને બધા, અમે તારી સાથે છીએ. ચિંતા કરવા મારો દીકરો. અને હા, સુખ દુઃખમાં સાથ આપે એને તો પરિવાર કહેવાય. હા બેટા. અને થેન્ક યુ કે આવી પરિસ્થિતિમાં પણ તું મારી સાથે છે. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્નીને આ રીતિ જેવી બહેન મળી છે.
અને હું તમને વિશ્વાસ આપું છું, જેવી પરિસ્થિતિ પહેલાં આપણી હતી ને એવી જ પરિસ્થિતિ એક સમયે આપણી પાછી આવશે. અને ત્યારે આપણે પૈસાનો ઘમંડ નહીં કરીએ, ખોટો દેખાડો નહીં કરીએ, હા બેટા. લોકોને ખોટા પૈસા બતાવીને લોકોને બાળવાનું કામ નહીં કરીએ. કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે પોતાની જાતને ઊંચી દેખાડવા માટે લોકોના જીવ તો બાળતા હતા ને. અને મને લાગે છે કે આજે આપણને એની જ હાઈ લાગી છે. સાચી વાત છે ગોવિંદ. ક્યારેક ક્યારેક છે ને ઉપરવાળો પણ આપણી પરીક્ષા લેતો હોય છે. એવું સમજી લો કે આપણી પરીક્ષા લીધી એણે અને હવે આપણે એ પરીક્ષામાં પાસ થવાનું છે. હવે આપણે નવેસરથી નવી જિંદગી જીવીશું, એક સાધારણ માનવી બનીને. તો મિત્રો આ એક સ્ટોરી છે, બટ આ સ્ટોરી છે જે ઘણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે અસર કરતી હોય છે. આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે આ રીતે પોતાની જાતને ઊંચું બતાવવા માટે વ્યક્તિઓને નીચા દેખાડે છે, પૈસા દેખાડે છે કે ભાઈ મારી પાસે આટલા પૈસા છે, આટલી આવક છે, આટલી ઇન્કમ છે. અને ક્યાંક ને ક્યાંક એનાથી ઓછો કમાનાર વ્યક્તિ એ બિચારો પીડાય છે, એને દુઃખ લાગે છે કે આ વ્યક્તિ જેટલા હું નથી કમાતો. અને ક્યાંક ને ક્યાંક આપણે આ દેખાદેખીના ચક્કરમાં, લોકોની સામે ઊંચું દેખાવાની ચક્કરમાં, સોસાયટીમાં સારું અને મોટું નામ કરવાના ચક્કરમાં પોતે આર્થિક રીતે ઘણા બધા આડાઅવળા પૈસા ખર્ચતા હોય છે. અને પૈસાની સાચી કિંમત ત્યારે જ થાય છે કે જ્યારે આપણી પાસે પૈસા હોતા નથી. આથી તમારી પાસે માલ મિલકત પૈસા હોય તો એને સાચવીને સંભાળીને રાખો. લોકોની સામે દેખાડો કરવાની કાંઈ જરૂર નથી, કોઈની સામે મોટાઈ દેખાડવાની કાંઈ જરૂર નથી. કારણ કે આપણે જ્યારે છેલ્લે જશું ત્યારે આપણી હાથમાં કંઈ આવવાનું નથી.